બ્રેઇન ટ્યુમર હતું, મતલબ કે એને મગજનું કેન્સર હતું. એ રિકવર થઈને આવ્યો, બરાબર છે. સોનાલી બેન્દ્રે, એને પણ બ્રેઇન ટ્યુમર હતું. બ્રેસ્ટ કેન્સરમાં ઘણા બધા રિકવર થઈને આવે છે. ઘણા એવા કેન્સર છે જેને હવે રિકવર કરી શકાય છે. તો આ કયા પ્રકારની એવી સિસ્ટમ છે કે જે કેન્સરને પણ બીટ કરીને આગળ જાય છે? સમજો છો? તો એવી જે ટેકનોલોજી છે એને કહેવાય બાયોટેકનોલોજી. એને કહેવાય બાયોટેકનોલોજી. એનો મતલબ કે બાયોલોજીનો ઉપયોગ કરીને જે ટેકનોલોજી ડેવલપ થઈ છે એને કહેવાય બાયોટેકનોલોજી. તમે ઘણી બધી જગ્યાએ રસ્તામાં જતા હશો, તમે એવું સાંભળ્યું હશે કે અહીંયા આઈવીએફ સેન્ટર છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન સેન્ટર, જેને એવું કહેવાય છે કે કોઈ વ્યક્તિને બાળક નથી થઈ રહ્યા, ઇઝીલી બાળક નથી થઈ રહ્યા, બાળક થવામાં તકલીફો થઈ રહી છે, 7, 8, 10 વર્ષ સુધી બાળક નથી થતું, એનો મતલબ કાં તો માતામાં તકલીફ છે કાં તો પિતામાં તકલીફ, બેમાંથી એકમાં તકલીફ થઈ રહી છે. તો એવા બાળકો કે જે માતા અને પિતા બંનેમાં તકલીફ થઈ રહી છે, એવા બાળકો હવે તૈયાર થઈ શકે છે કે બંનેના એક જે એગ સેલ કહીએ છીએ, સ્પર્મ અને ઓવમ, એના સેલને તમે લેબોરેટરીમાં ડેવલપ કરીને ટેસ્ટ ટ્યુબ બેબી તૈયાર કરો છો. આવું તમે નામ સાંભળ્યું છે. એક મૂવી આવ્યું હતું ગુડ ન્યૂઝ, થોડા વર્ષો પહેલા. ગુડ ન્યૂઝ કરીને અક્ષય કુમારનું અને કરીના કપૂરનું મૂવી આવ્યું હતું. એને બાયોટેકનોલોજી કહેવાય. તમે અત્યારે આવું, મતલબ તમે જો થોડું ઘણું પણ ધ્યાન રાખતા હોય તો તમને ખ્યાલ હશે કે આપણે અત્યારે જે કંઈ પણ ખાઈ રહીએ છીએ એ બધામાં જેનેટિક એન્જિનિયરિંગ વપરાય છે. સપોઝ આપણને કોવિડના સમયની અંદર વેક્સિન 6 મહિનામાં મળી ગઈ. સ્પુટનિક સૌથી પહેલી વેક્સિન રશિયા ડેવલપ કરી હતી 6 મહિનાની અંદર. તેનો મતલબ શું થયો? એને બાયોટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. બાયોલોજી એક અલગ સબ્જેક્ટ છે, પણ એમાં ટેકનોલોજી નાખી એટલે એનો નામ થઈ ગયું બાયોટેકનોલોજી. આપણો એક ટોપિક બાયોટેકનોલોજી છે, આવનારા સમયમાં આપણે ભણવાનો છે. ફિઝિક્સનો ઉપયોગ કરીને બે મોટી ટેકનોલોજી ડેવલપ થાય છે. ફિઝિક્સનો ઉપયોગ કરીને એક ટેકનોલોજી ડેવલપ કરી છે જેને કહેવાય છે સ્પેસ ટેકનોલોજી. અંતરિક્ષ ગુજરાતીમાં કહીએ તો આના વિશે આપણે ભણીશું. ફિઝિક્સનો જ ઉપયોગ કરીને આપણે ડેવલપ કરી છે ડિફેન્સ ટેકનોલોજી. તમારા ટોટલ 5 ચેપ્ટર છે મેઇન સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. 5 ચેપ્ટરમાંથી સમજીને ચાલો કે ક્લાસ 1 2 ની અંદર એપ્રિલ 2025 ની એક્ઝામ તમે આપવા જશો તો 5 ચેપ્ટર જે છે એ 5 ચેપ્ટરમાંથી એટલીસ્ટ તમારું 40 થી 42 માર્ક્સનું આવશે, તો 40 માર્ક્સ પકડીને ચાલો. આ મેઇન ચેપ્ટર છે એટલે તમે એવરેજ એક ચેપ્ટર 8 માર્ક્સનું થાય, બરાબર? એક ચેપ્ટર 8 માર્ક્સનું થાય, પણ પ્રિલિમ્સ લેવલે અમુક ચેપ્ટરની માત્રા ઓછી હોય છે. જેમ કે આના પછી એક ચેપ્ટર છે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. આ ચેપ્ટર તમને 3 થી 4 માર્ક્સનું પૂછે છે. આ લગભગ 8 માર્ક્સનું, આ પણ 8 માર્ક્સનું, આ પણ 8 માર્ક્સનું. આના જે 3 થી 4 માર્ક્સ બચે છે મળે છે આને, ડિફેન્સને. પ્રિલિમ્સ લેવલે ડિફેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જ્યાં તમે ભારતની મિસાઇલ સિસ્ટમ ભણશો, ભારતની ઇન્ડિયન નેવલ સિસ્ટમ ભણશો, કે જ્યાં ઇન્ડિયન નેવી કયા પ્રકારની સબમરીન વાપરે છે, કોને ન્યુક્લિયર ઇલેક્ટ્રિક સબમરીન કહેવાય, કોને ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન કહેવાય. ભારતના જે ફાઇટર પ્લેન છે એમાં સુખોઈ કઈ રીતે અલગ છે, તેજસ કઈ રીતે અલગ છે, રાફેલ કઈ રીતે અલગ છે. ભારતની મિસાઇલ સિસ્ટમમાં ઘણા બધા પ્રકારની મિસાઇલ છે. સરફેસ ટુ સરફેસ, જમીનથી જમીન જઈ શકે, જમીનથી હવામાં જઈ શકે, હવાથી જમીન પર આવી શકે, હવાથી હવામાં જઈ શકે. સમજો છો? આવી અલગ અલગ પ્રકારની મિસાઇલો આપણે ત્યાં ડેવલપ થાય છે. અને આ મિસાઇલ જે ડેવલપ થઈ રહી છે આપણે ત્યાં ઘણા વર્ષોથી થાય છે. પહેલા તો આપણે આનો ઇતિહાસ સમજીશું કે કઈ રીતે ભારતની અંદર આખું વિજ્ઞાન ડેવલપ થયું છે, એની ચર્ચા હશે. તો એક આઈસીટી ટોપિક છે, આ મેઇન્સનો મેઇન ટોપિક છે. મેઇન્સમાં તમારા જીએસનું પેપર તમે જો આપવા જશો તો પેપર નંબર 6, મેઇન્સનું પેપર નંબર 6, તમારું દરેક પેપર એક દિવસ હોય. તમને ખ્યાલ છે, તમને કાઉન્સેલિંગમાં કીધું હશે કે મેઇન્સના પેપર જે છે એક દિવસે એક પેપર હોય. મતલબ કે સપોઝ આજે 24 તારીખ છે, 24 તારીખે પેપર ચાલુ થયા છે તો 24 ગુજરાતી, 25 ઇંગ્લિશ, 26 એસે, બરાબર છે, 27 GS1, 28 GS2, 29 GS3, એટલે કે પેપર નંબર 6. છેલ્લું પેપર તમારું GS3 હોય. GS3 ની અંદર સાયન્સ એન્ડ ટેક મીન્સ નો ટોપિક છે. 5 ક્વેશ્ચન હોય આના સાયન્સ એન્ડ ટેકના. સાયન્સ એન્ડ ટેકના 5 ક્વેશ્ચન હોય. સાયન્સ એન્ડ ટેક એકલો સબ્જેક્ટ નહીં પૂછે તમને, સાયન્સ એન્ડ ટેક પ્લસ એન્વાયરમેન્ટ આવો સબ્જેક્ટ છે.
સાયન્સ એન્ડ ટેક પ્લસ એન્વાયરમેન્ટ. અહીંયા મેં તમને 4 માર્ક્સ, આજે 40 માર્ક્સ કીધા, એમાં બાકીના 10 માર્ક્સનું એન્વાયરમેન્ટ આવે. બાકીના 10 માર્ક્સનું એન્વાયરમેન્ટ આવે. આ જે ચેપ્ટર છે આઈસીટી ના બધા ચેપ્ટર, આ બધા 7-8 માર્કના ચેપ્ટર છે. ક્યારેક પ્લસ હોય, ક્યારેક માઇનસ પણ હોય. એ સિવાય એક ચેપ્ટર છે તમારું 5મા નંબરનું એનર્જી. આ પણ 6 થી 7 માર્ક્સનું ચેપ્ટર છે. ડિફેન્સની સૌથી સારી બાબત એ છે કે તમારા પેપર 2, તમે પ્રિલિમનું પેપર આપવા જાઓ તો પ્રિલિમના પેપર 2 છે, પેપર 1 ને પેપર 2. પેપર 1 ની અંદર સબ્જેક્ટ છે હિસ્ટ્રી, કલ્ચર, મેથ્સ, રીઝનિંગ, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, અને પોલિટી. પેપર 2 ની અંદર તમારા સબ્જેક્ટ છે ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક, એન્વાયરમેન્ટ, અને ત્રીજું છે કરંટ અફેર. ચોથું. 4 સબ્જેક્ટ તમારા પેપર 2 માં છે. આ જે ચોથો જે પોર્શન છે કરંટ અફેર, એમાં યાદ રાખવાનું કે 10 માર્ક્સનું સાયન્સ એન્ડ ટેક હોય. એનો મતલબ શું થયો? સાયન્સ એન્ડ ટેક પોતે 50 માર્ક્સનો તો એક આખો ટોપિક છે જ, એની સિવાય 10 માર્ક્સ ક્યાંથી મળશે તમને? કરંટ અફેરમાં. એટલે ટોટલ 60 માર્કનું આખું સબ્જેક્ટ છે. અને એ 10 માર્ક્સમાંથી 7 થી 8 ખાલી અહીંયાથી હોય. ડિફેન્સ તમારા પ્રિલિમ્સ લેવલે સમજીને ચાલો, એટલીસ્ટ 16 માર્કનું ચેપ્ટર છે. આખું ચેપ્ટર ગોખવાનું છે. આખું ચેપ્ટર ગોખવાનું. કેમ? હું તમને એવું કહું કે પૃથ્વી એકની રેન્જ 150 કિલોમીટર છે. આમાં તમે નવું શું કરો? હું કહું કે 151 છે, ચાલશે? ના, ફિક્સ જ છે. 150 આપ્યા છે, ફિક્સ જ છે. પૃથ્વી રોકેટ એન્જિન પર આધારિત છે, સ્વીકારવાનું જ છે. હવે રોકેટ કેમ રાખ્યું, જેટ કેમ ના રાખ્યું, ટર્બોજેટ કેમ ના રાખ્યું, એ આપણો પ્રશ્ન નથી. આપણે રોકેટ સાયન્ટિસ્ટ નથી બનવાનું. આપણું કામ છે એક્ઝામ ઓરિએન્ટેડ વાત કરવાની. એક્ઝામ ઓરિએન્ટેડમાં ડિફેન્સ એક જ એવું ચેપ્ટર છે કે જેમાં તમારે ગોખવાનું. બાકી બધા ચેપ્ટરની અંદર ડિટેલિંગ એના જે કોઈ પણ બેઝિક કન્સેપ્ટ છે એની સાથે આવે. બરાબર છે? તો જો એનર્જી, આઈસીટી, ડિફેન્સ, સ્પેસ, બાયોટેક, આ 5 મેઇન ચેપ્ટર છે. આની સિવાયના બધા ટોપિકનો મિસસેલેનિયસ ટોપિક કહીશ. મિસસેલેનિયસ ની અંદર કોણ આવે? અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી. જેમ કે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા એનાલિસિસ. આ બધી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે. બિગ ડેટા એનાલિસિસ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સમજો છો, વેબ 2.0, આ બધી લેટેસ્ટ ટેકનોલોજી છે. આમાંથી એકાદો પ્રશ્ન તમને ક્યાંક દેખાય. એઆઈ, આઈઓટી, બિગ ડેટા, આ બધા મેઇન્સના પણ ટોપિક છે. મેઇન્સ એટલે આ બધા તમે જુઓ તો આઈસીટી ની સાથે કનેક્ટેડ છે, કોમ્યુનિકેશનની સાથેના કનેક્ટેડ ટોપિક છે. આ બધા ટોપિક તમારા મેઇન્સના ટોપિક છે. મેઇન્સની અંદર 5 પ્રશ્ન પૂછાય તો સમજી લો કે 3 પ્રશ્ન સાયન્સ એન્ડ ટેક ના હોય, 2 પ્રશ્ન એન્વાયરમેન્ટના હોય. એન્વાયરમેન્ટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખા મેઇન્સમાં ઓવરઓલ મીન્સ જુઓ તો એકલું એન્વાયરમેન્ટ જ 80 માર્ક્સનું આવે. એક જ સબ્જેક્ટ સૌથી હાઈએસ્ટ માર્કમાં પૂછાય. તમે મેઇન્સની અંદર પેપર 1, 2, 3, 4, 5, 6 જુઓ, એમાં પેપર નંબર 3 એસે રાઇટિંગ. પહેલું પેપર છે ગુજરાતી, બીજું પેપર છે ઇંગ્લિશ, અને ત્રીજું પેપર છે એસે રાઇટિંગ. એસે રાઇટિંગમાં તમને 3 સેક્શન આપ્યા, સેક્શન એ, સેક્શન બી અને સેક્શન સી. 3 સેક્શન. ત્રણેય સેક્શનમાં તમારી પાસે 3 એસે હોય, એટલે ટોટલ 9 એસે હોય. 3 માંથી કોઈ પણ એક લખવાનો, આ 3 માંથી કોઈ પણ એક, આ 3 માંથી કોઈ પણ એક. એટલે ટોટલ 9 માંથી કેટલા એસે લખવાના? 3 એસે. એક એસે ની અંદર તમારી પાસે એવું હોય કે 1000 થી 1200 શબ્દમાં લખો, આવું તમને આપ્યું હોય. એને ટોટલ 10 થી 12 પેજ આપ્યા હોય. બરાબર? ટોટલ 10 થી 12 પેજ આપ્યા છે. કીધું છે તમને 1000 થી 1200 શબ્દમાં લખો. ઘણાને એવું લખી નાખ્યું, મને તો ફેંકતા સારું આવડે. હું તમને અત્યારે કહું, ગાય વિશે 100 શબ્દ લખો, ના લખી શકો. મેઇન્સ અલગ વસ્તુ છે, પ્રિલિમ્સ અલગ વસ્તુ છે. પ્રિલિમ્સમાં માત્ર જ્ઞાન મેળવવાનું છે, મેઇન્સમાં એ જ્ઞાનને લખવાનું છે. એટલે પહેલા તો તમારે ડેટા કલેક્ટ કરવાનો છે. જેટલો બને એટલો ડેટા કલેક્ટ કરશો તો એને આઉટપુટ કરી શકશો. સમજણ પડે છે? તો અહીંયા તમે જે 3 એસે જુઓ છો, આ ત્રણેય એસે, એક એસે 50 માર્કનો હોય. દરેક પેપર 150 માર્કનું છે. મેઇન્સનું દરેક પેપર 150 માર્કનું હોય. એક ક્વેશ્ચન 50, બીજો ક્વેશ્ચન 50 ને ત્રીજો ક્વેશ્ચન 50. એમાં સેક્શન બી માં જાઓ ત્યાં તમને એક એન્વાયરમેન્ટનો એસે કમ્પલસરી પૂછે. 50 માર્કો ત્યાં થઈ ગયા.
કમ્પલસરી એન્વાયરમેન્ટનો એસે છેલ્લા 7 પેપરમાં છે. 2016 થી તમે જીપીએસસી ની શરૂઆત કરો, 2016 ના એસે મતલબ કે મીન્સ થી, તો 2023 સુધીની દરેક જીપીએસસી માં તમને અહીંયાથી પ્રશ્ન પૂછે. એટલે 50 માર્ક્સ તો ફિક્સ થઈ ગયા. 50 માર્ક્સનો એક એસે એવો સબ્જેક્ટ કે જેને આપણે ક્યારે વાંચતા જ નથી. એન્વાયરમેન્ટ કોઈ ના વાંચે કે આવડશે મને, એક્ઝામમાં આપવા જાય તો ખબર પડે 2 પેજ લખાય, પછી લખાય જ નહીં. ખાલી એટલું જ આવડતું જળ પ્રદૂષણ ના કરાય, વાયુ પ્રદૂષણ ના કરાય, બરાબર, વાહનોના ધુમાડા ઓછા કઢાય, દૂધની થેલી લેવાય તો વાહન લઈને ના જવાય. સમજો છો? આવડતું નથી ને, કારણ કે આવડતું હોય તો લખી શકો કે જાપાનનું એન્વાયરમેન્ટ મોડેલ શું છે, મેક્સિકોનું એન્વાયરમેન્ટ મોડેલ શું છે, વૈશ્વિક ક્ષેત્રે કઈ રીતે ફાસ્ટર એડપ્શન મોબિલિટી ઇલેક્ટ્રિકલ વ્હીકલ વર્ક કરશે. ખબર છે તો લખીશું, ખબર જ નથી તો શું લખવાના. સમજો? સેગ્રીગેશન પ્રોસેસ કેવી રીતે કામ કરતી હોય એની અંદર, કઈ રીતે દેશના જે પંચામૃત ટાર્ગેટ છે, મોદી સાહેબે જે ટાર્ગેટ આપ્યા છે એને કેવી રીતે અચીવ કરીશું ભવિષ્યમાં, કઈ રીતે રિન્યુએબલ એનર્જીના સોર્સિસ કામ કરી રહ્યા છે, શું એનું સસ્ટેનેબિલિટી શું છે. બહુ બધું છે જાણવા જેવું, પણ એ હજુ વાર છે તમારે. તમે હજુ તો પાપા પગલી કરી રહ્યા છો. હજુ તો પહેલો લેક્ચર છે એટલે હું તમને ખાલી સાયન્સ એન્ડ ટેક વિશે જ માહિતી આપીશ. એન્વાયરમેન્ટ આપણે પછી ભણીશું, પહેલા આપણે સાયન્સ એન્ડ ટેકનું જ કામ કરીશું. અહીંયાથી તમે છોડો 50 માર્ક્સનો. અહીંયા મેં તમને શું કીધું, 5 ક્વેશ્ચન છે GS3 ના પેપર નંબર 6 માં, એમાં 3 થી એટલીસ્ટ 4 ક્વેશ્ચન સાયન્સના ગણો, એક ક્વેશ્ચન તો તમને મળી જ જશે એન્વાયરમેન્ટનો. ક્યારેક 1 પણ હોય, ક્યારેક 2 પણ હોય. બીજો એક ક્વેશ્ચન તમને મળશે ભૂગોળમાં. તમારું ભૂગોળ જ્યારે તમે ભણશો અત્યારે તમે ભૌતિક ભૂગોળ ભણશો, ભારતની ભૂગોળ ભણશો અને ગુજરાતની ભૂગોળ ભણશો. આ 3 ભૂગોળ ભણશો આવનારા સમયમાં. સાહેબે ચાલુ કરી દીધું છે, કદાચ ભારત કરીએ, કદાચ તો ફિઝિકલ જે કરીએ. તો ભૌતિક ભૂગોળ, ફિઝિકલ જીઓગ્રાફી, ઇન્ડિયન જીઓગ્રાફી અને ગુજરાત જીઓગ્રાફી, આ 3 ભણી રહ્યા છો તમે. મેઇન્સમાં જશો એટલે ભૂગોળના પ્રકાર બદલાશે. માનવ ભૂગોળ, હ્યુમન જીઓગ્રાફી. મેઇન્સમાં જશો એટલે આવશે આર્થિક ભૂગોળ, ઇકોનોમિકલ જીઓગ્રાફી, એન્વાયરમેન્ટલ જીઓગ્રાફી. શું શબ્દોનું મિનિંગ થાય ખબર પડશે તમને. માનવ ભૂગોળ એટલે શહેરોને લગતા બધા જ ભાગ, શહેરોની સમસ્યાઓ, શહેરોનું પ્લાનિંગ, શહેરોમાં માણસને પડતી તકલીફો, આને માનવ ભૂગોળ કહેવાય. આર્થિક ભૂગોળ કે જ્યાં બંદરોનો વિકાસ થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થાય છે, એનાથી ભૂગોળની ભૌગોલિક પરિસ્થિતિઓને શું તકલીફ પડે છે. અને એન્વાયરમેન્ટલ જીઓગ્રાફી, બાયોડાયવર્સિટી કેવી રીતે ડેમેજ થાય, બાયોડાયવર્સિટીને કેવી રીતે સાચવાય, આ બધી વસ્તુ એન્વાયરમેન્ટલ જીઓગ્રાફીમાં. પ્રિલિમ્સથી મેઇન્સમાં જાઓ એટલે બધું જ ચેન્જ થતું જાય, યાદ રાખજો. પણ એના માટે તમને પ્રિલિમ્સનું નોલેજ બહુ હોવું જરૂરી છે. માનવ ભૂગોળ કોઈ અલગથી ટોપિક નથી, એ તમારા 3 ભૂગોળનો જ ટોપિક છે. ખાલી એને એવી રીતે સેગ્રીગેટ કરીને આપ્યો છે કે તમારે મેઇન્સમાં એ રીતે લખવાનો છે. તો ત્યાં એક એન્વાયરમેન્ટનો ક્વેશ્ચન આવે, 70, 50, એક ક્વેશ્ચન પેપર 6 માં, એક ક્વેશ્ચન પેપર 4 માં. 70 ને 80 તો ત્યાં પહોંચી ગયા. અને ઘણી વખત એવું થાય છે કે ગુજરાતી ઇંગ્લિશના એસે જે 15 અને 20 માર્ક્સનો છે એમાં પણ આપે. ઘણી વખત 80 થી ક્રોસ કરીને 100 માર્ક્સે પહોંચી જાય. 900 માર્ક્સમાંથી 100 માર્ક્સનું ખાલી એન્વાયરમેન્ટ. સમજણ પડે છે? તો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, આપણે એને નિગ્લેક્ટ કરીએ, વાંચતા જ નથી. કેમ? તો કે પ્રિલિમમાં તો 10 માર્કનું પૂછાય છે ને. પ્રિલિમના ઓરિએન્ટેડ માત્ર ધ્યાન નહીં રાખવાનું, મેઇન્સમાં પણ એને ધ્યાન રાખવાનું કે મેઇન્સમાં શું છે. સાયન્સ એન્ડ ટેકની અંદર વાત કરી તો મેં તમને વાત કરી, અહીંયાથી તમને મેઇન્સમાં પૂછાય એટલા ટોપિક કેટલા, પ્રિલિમ્સમાં બધા આવશે. મેઇન્સમાં 2 મેઇન ટોપિક છે, 3 આમ તો, સ્પેસ, આઈસીટી અને એનર્જી. આ તમારા 3 મેઇન્સના ટોપિક છે. તમે 5 પ્રશ્ન મેઇન્સમાં અથવા તો 4 પ્રશ્ન જુઓ, બધામાંથી એક પ્રશ્ન હોય. બાયોટેક પૂછે ક્યારેક, ડિફેન્સ લગભગ નથી પૂછતા. 4-5 વર્ષે એકાદ વખત ઈચ્છા થાય તો, જેમ કે આ વખતે પૂછી લીધું 2000. હવે જો મેં તમને પહેલા કીધું હતું કે જીપીએસસી ઇઝ નથિંગ, ઇટ ઇઝ વોટ યુ ઓબ્ઝર્વ અરાઉન્ડ યુ. તમારી આસપાસ તમે શું ઓબ્ઝર્વ કરો છો ને એ પણ જીપીએસસી પૂછે છે. જીપીએસસી ને બહુ સારું આવડે પૂછતા. આ વખતનો મેઇન્સનો એક પ્રશ્ન શું હતો જીપીએસસી નો, બહુ સરસ પ્રશ્ન. આવો તમે વિચાર પણ ના કર્યો જીવનમાં કે આવો પ્રશ્ન પણ પૂછે. આ હમણાં જે 2024ની ફેબ્રુઆરીમાં જીપીએસસી મેઇન્સ ગેમાં એક પ્રશ્ન આવો હતો સાયન્સ એન્ડ ટેકના પેપરમાં કે હાલમાં 2024ના પ્રજાસત્તાક દિવસે એક્ઝામ હતી 23 ફેબ્રુઆરીએ, એક્ઝામ છે 23 ફેબ્રુઆરી, પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, બરાબર. હવે જો પ્રશ્ન જોજો, હાલમાં કરો
કોણ વિચારીને જાય કે મારે ટીવી જોવાનું અને પ્રજાસત્તાક દિવસની પરેડ જોવાની, કે જે મારો મેઇન્સ નો પ્રશ્ન છે? કોઈ વિચાર્યું? આ તમે સપને વિચારો કે હું ખાલી ટીવીમાં બેઠો છું અને પ્રજાસત્તાક દિવસે બ્રહ્મોસ મિસાઇલ જાય છે, અર્જુન ટેન્ક જઈ રહી છે, રાફેલ વિમાન દેખાડી રહ્યા છે, INS શિવાલિક બતાવી રહ્યા છે. એ તમારે બતાવવાનું છે, લખવાનું છે ત્યાં. એટલે જીપીએસસી ખાલી બુકમાંથી નથી, સેમ યુપીએસસી જેવું છે. માત્ર બુકમાંથી કઈ નથી મળતું, તમારે આજુબાજુ પણ જોવું પડશે. એકવાર જીપીએસસી ની અંદર આવો પ્રશ્ન હતો બહુ વર્ષો પહેલા. ગાંધીનગરમાં જીપીએસસી ની મેઇન્સની એક્ઝામ લેવાય છે, તમને ખ્યાલ છે. 4 વર્ષ પહેલા જતા રહો તમે તો જીપીએસસી ની એક્ઝામ દર રવિવારે લેવાતી. જીપીએસસી એવરી સન્ડે એક્ઝામ હોય, મતલબ કે તમે રવિવારે આવો, પહેલા રવિવારે આપો તો પહેલા 2 પેપર, ગુજરાતી અને ઇંગ્લિશ. પહેલું પેપર ગુજરાતી હોય, બીજું પેપર ઇંગ્લિશ, કમ્પ્લીટ. બીજા રવિવારે તમે આવશો એટલે આવશે GS1 અને એસએ નું પેપર. એટલે કે પહેલા એસએ નું પેપર હશે અને પછી GS નું પેપર હશે, GS1 નું. ત્રીજા રવિવારે આવો એટલે GS2 અને GS3, એટલે પેપર નંબર 5 ને પેપર નંબર 6. તો પેપર નંબર 6 ની અંદર એન્વાયરમેન્ટ પ્રશ્ન બહુ, એ વખતે 3 માર્ક્સ, 5 માર્ક ને 10 માર્ક આવા પેપર આવતા હતા. તેની અંદર એક પ્રશ્ન આવો પૂછી લીધો, ગો બાઇક એટલે શું? કોઈ વિચાર્યું ના આવશું. હવે તમે જે વ્યક્તિ ગાંધીનગરમાં આવ્યો છે, ગાંધીનગરમાં પહેલી એન્ટ્રી મારે એટલે દરેક 4 રસ્તા પર આવી રીતના ગો બાઇક નામની સાયકલના સ્ટેન્ડ છે. કે તમારે ગાંધીનગરના કોઈ પણ એરિયામાં જવું છે, 20 રૂપિયાનું ત્યાં ચલણ આપે, તમને ટોકન આપે. એ ઓનલાઈન ટોકન હોય કે ઓફલાઈન હોય, તમારે એ ટોકન લઈને તમે ગાંધીનગરમાં 2 કલાક સુધી ફરી શકો. પથિકા 4 રસ્તા ઉતરો, સામે બસ સ્ટેન્ડ છે, તમારે તમારી સ્કૂલે કે કોલેજ કે જ્યાં પણ તમારો નંબર ત્યાં તમે સાયકલ લઈને જઈ શકો. આ જીપીએસસી છે. તમે વાંચીને થાકો કે મેટ્રો આમ કરશે અને બુલેટ ટ્રેન આમ કરશે, પૂછ્યું શું? સાયકલ. એટલે જ મેં તમને કીધું, જીપીએસસી ઇઝ નથિંગ, ઇટ ઇઝ વોટ યુ ઓબ્ઝર્વ અરાઉન્ડ યુ. તમારું મગજ બધી બાજુથી ખુલેલું હોવું જોઈએ કે ઓકે, આવું પણ કંઈક હોઈ શકે. એક સારો ઇનિશિયેટિવ છે. સારો ઇનિશિયેટિવ એટલા માટે કે ભાઈ શહેરનું ટ્રાફિક સમસ્યા ઓછી થાય, શહેરમાં પ્રદૂષણ ઓછું થાય. તો એક એવો ઇનિશિયેટિવ ત્યાંની મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું. અમદાવાદમાં પણ છે, ઘણી બધી જગ્યાએ એવો ઇનિશિયેટિવ કે ભાઈ લોકો સાયકલ લઈને ફરી શકે. વિદેશમાં રીતના ઘણા બધા સાયકલ લઈને ફરતા હોય છે. તો આવા ઇનિશિયેટિવ છે. સારો ઇનિશિયેટિવ છે એટલે તરત જ પૂછી લીધો 5 માર્ક્સમાં, વધારે નહીં, 5 માર્કમાં લખી શકો કે ગો બાઇક એક મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા શરૂ કરાયેલી એવી વ્યવસ્થા છે જેનાથી તમે રેન્ટ પર સાયકલ લઈને ફરી શકો. તો પછી એના ફાયદા ગણાવો કે આનાથી પ્રદૂષણ નહીં થાય, આનાથી ટ્રાફિક સમસ્યાઓ નિવારણ થશે, વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહેશે, કેટલી બધી વસ્તુ બતાવી શકો. સમજણ પડે છે? આ રીતે પ્રશ્ન પૂછે. જ્યારે પણ પ્રશ્ન પૂછે તો તમારા ધ્યાનમાં આવવું જોઈએ કે પ્રશ્ન પૂછે છે પ્રિલિમમાં કેવી રીતે પૂછે છે, મેઇન્સમાં કેવી રીતે પૂછે છે. સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ તો દરેક ચેપ્ટર 6-7 માર્ક્સના આવે. ક્યારેક બાયોટેકને પણ વધારી દે, બાયોટેકની જગ્યાએ જનરલ બાયોલોજી આપી દે. જનરલ બાયોલોજીના 2-3 ક્વેશ્ચન તમને પૂછતા હોય પણ એ આવડી એવા હોય, એમાં કઈ તકલીફ ના પડે. તો મેઇન ચેપ્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT, બ્લોકચેન ટેકનોલોજી પણ આની અંદર ભાગ છે. બ્લોકચેનનો પણ એક ભાગ છે. તમે નામ સાંભળ્યું છે ક્રિપ્ટોકરન્સી, સાંભળ્યું છે ને બધા? ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન, તો એ બ્લોકચેન ટેકનોલોજી છે. એવી ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજી હંમેશા યાદ રાખવાની, તમારી એક્ઝામમાં હોય ને હોય જ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ કે દરેક ચેપ્ટરને કયા લેવલે આપણે એને ચેઝ કરીશું. સમજો, હું પહેલા વાત કરીશ સ્પેસની. આપણે સ્પેસથી જ ભણીશું. તમારા ટોપિકની અંદર એક બીજો ટોપિક એવો છે, લખાઈ ગયું છે ને બધા? તમારા ટોપિકની અંદર બીજો એક એવો ટોપિક છે જેને કહીએ છીએ આપણે ભારતનો વિજ્ઞાનનો ઇતિહાસ. એ કહું, તમે તમારું કોર્સ પકડશો તો આની અંદર આપ્યું છે કે ભારતના વિકાસમાં વૈજ્ઞાનિકો અને ભારતીય વૈજ્ઞાનિક સંસ્થાઓનું યોગદાન, આવો એક ટોપિક છે. તમારે હંમેશા, મેં તમને પહેલા કીધું છે, તમારે હંમેશા કોર્સ જોડે રાખવાનો. કોર્સ જોડે છે તો જ તમને ખબર પડશે કે પેપર કેવી રીતે પૂછાય છે. પીવાયક્યુ તમારી જોડે હોવા જ જોઈએ. પ્રીવિયસ યર ક્વેશ્ચન તમારી જોડે કમ્પલસરી હોવા જોઈએ, તો જ પ્રિલિમ પાસ થશે, બાકી પાસ નહીં થાવ. પીવાયક્યુ જોશો તો તમને ખબર પડશે કે મારે આટલી તૈયારી કરવાની બાકી છે ને આવી રીતે પ્રશ્ન પૂછે. હું જો વાત કરું સ્પેસ ચેપ્ટરની અંદર હું તમને આખો ભારતનો ઇતિહાસ બતાવી દઈશ. 1947માં જ્યારે ભારત આઝાદ થયું, દેશની અંદર હાર્ડલી
12 થી 13% લોકો શિક્ષિત છે. મતલબ કે દેશમાં હજુ પણ 80% વધારે લોકો કેવા છે? અનએજ્યુકેટેડ તો ન કહી શકું, હું વધારે કહીશ નિરક્ષર છે. બરાબર, નિરક્ષર છે. એ એવા લોકો કે જેને વાંચતા પણ નથી આવડતું, શિક્ષિત નથી, એજ્યુકેટેડ નથી, મતલબ કે એને કોઈ વસ્તુની ખબર જ નહીં પડતી. એ પોતાની અંધશ્રદ્ધાઓમાં ફરે છે કે ભાઈ એને તાવ આવે તો કોઈ ભુવા જોડે જાય છે, જે તો આજે ઘણા બધા જાય. બરાબર, એને કંઈ પણ થાય છે તો એ પેલા ઊંટ વૈદના કામ કરે છે કે જે કંઈ જ નથી કામના. એવા દેશ એવી જગ્યાએ હતો કે જ્યાંથી એને ઉપાડીને ક્યાંક લાવવો પડે. તમે જસ્ટ ઇમેજિન કરો કે 70 વર્ષ પહેલા આ પ્રજા, તમને ખ્યાલ જ છે કે આપણી પ્રજા કેવી છે, આ પ્રજાને આટલા લેવલ પર ડેવલપ કરવું હોય તો વિજ્ઞાન સિવાય કોઈ ના કરી શકે. ભારતની જે તે સરકારો, ભારતના જે ઉપર રાજ કરનારા લોકો છે, એમને હંમેશા એક જ વસ્તુને મહત્વ આપ્યું છે, વિજ્ઞાનને. વિજ્ઞાનને કેમ મહત્વ આપ્યું છે? કારણ કે વિજ્ઞાન જ છે કે જે તમને સાચો રસ્તો બતાવશે. તમારી ફેસિલિટીઝ વધારવામાં વિજ્ઞાન સિવાય કોઈ કામ નહીં કરે. અને એટલા માટે ભારતના જે તે સમયના વૈજ્ઞાનિકોનો બહુ ક્લિયર કટ થોટ હતું કે આપણે ક્યારેય આપણા વિજ્ઞાનનો ઉપયોગ માત્ર મિલિટરી માટે નહીં કરીએ. આપણે આપણા વિજ્ઞાનનો ઉપયોગ દેશની સામાજિક આર્થિક વ્યવસ્થાઓને સુધારવા માટે કરીશું. અને એટલે સૌથી પહેલા તો 1947માં જ્યારે ભારત આઝાદ થયો, જવાહરલાલ નહેરુએ સૌથી પહેલા એક કમિટી રચી અને આ કમિટીના હેડ બન્યા ડોક્ટર જહાંગીર બાબા, હોમી જહાંગીર બાબા. હું ખાલી ને ખાલી તમને ભારતના વિજ્ઞાનના ઇતિહાસની વાત કરીશ. ડોક્ટર ભાભાના મિત્ર હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. બંને ક્લિયર કટ થોટ વાળા. એક વ્યક્તિ ભારતની એનર્જી તરફ વિચારશે, એક વ્યક્તિ ભારતના સ્પેસ પ્રોગ્રામ તરફ વિચારશે. કેમ ભારતને એનર્જીની જરૂર છે? કારણ કે એક તો દેશ એવો છે કે દેશમાં એ વખતે 37 કરોડ વસ્તી હતી. એ વખતે ભારત જયારે આઝાદ થયું ત્યારે 35 થી 37 કરોડની વસ્તી. અમેરિકાની અત્યારે 38 કરોડ છે. આપણે એ વખતે 37 કરોડ હતા 70 વર્ષ પહેલા. અને 70 વર્ષમાં આપણે પહોંચી ગયા 1 અબજ ને બીજા 10 કરોડ. અત્યારે 1,44,00,000 ની આસપાસ છીએ આપણે. તો વસ્તીનો વધારો અતિશય થયો. બરાબર છે. 37 કરોડ વસ્તીમાંથી લગભગ 30 કરોડથી વધારે વસ્તી અભણ છે, જેને ખબર જ નથી શું કરવાનું. વરસાદ આવે તો કેવી રીતે એની સામે બિહેવ કરવાનું, કૃષિ કેવી રીતે કરવી ખબર નહીં, ઉદ્યોગો શું, કંઈ જ ખબર નહીં. દેશ આઝાદ થયો ત્યારે દેશ પાસે ના શસ્ત્રો છે, ના દેશમાં શિક્ષણ છે, ના દેશમાં ઉદ્યોગો છે. એક એવો દેશ અંગ્રેજો આપણને આપીને ગયા છીએ કે જેને હવે તમે તમારી રીતે ચલાવો, જે થાય તમે મરી જાઓ તો એમને કોઈ ફરક પડતો નથી. એક સળગતો તાજ કહેવાય આને. એવો દેશ હતો. પણ દેશે બહુ સંયમ રાખ્યો. દેશના જે સરકારમાં બેઠા હતા એ લોકોએ બહુ સંયમ રાખ્યો. દેશના વૈજ્ઞાનિકોએ બહુ સંયમ રાખ્યો અને ધીરે ધીરે આગળ વધવાની વાત કરી. કારણ કે એક સામતું તો પોસિબલ હતું નહીં. એટલે ભારતના વૈજ્ઞાનિકોએ બહુ જ સારી રીતે આને સંભાળી લીધો. સૌથી પહેલી પ્રાયોરિટી હતી કે દેશમાં જો વીજળી પેદા કરીશું તો જ ઉદ્યોગો થશે. પહેલી પ્રાયોરિટી આ હતી કે જ્યાં તમારી પાસે વીજળી હોય તો તમે મોટા ઉદ્યોગો સ્થાપી શકો, બાકી સ્થાપી શકો નહીં. તો વીજળી હતી ક્યાં? દેશના 10% વિસ્તારોમાં. 90% વિસ્તારોમાં અંધારપટ. 10%માં પણ ક્યાં મોટા મોટા શહેરો, 24 કલાક તો ક્યાં વીજળી નહીં. તો પહેલી પ્રાયોરિટી હતી કે પહેલા દેશને વીજળી આપીએ. કારણ કે દેશમાં વીજળી આવશે તો લોકો સુધી વીજળી પહોંચશે તો એને કંઈક નવા મશીન ડેવલપ કરવાની ઈચ્છા થશે. ઉદ્યોગો આવશે તો લોકો ગામડાઓ તરફથી શહેરો તરફ માઇગ્રેટ થશે. લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરશે તો આપોઆપ એમના ઘરની પરિસ્થિતિ સુધરશે. ઘરની પરિસ્થિતિ સુધરશે તો આપોઆપ દેશની પરિસ્થિતિ સુધરશે. આ એક બહુ મોટી વિચારધારા છે, આપણા ધ્યાનમાં ન આવે. સરકારે બહુ મોટા પાયે ઇન્વેસ્ટ કરાવડાવ્યું કે એનર્જીમાં ઇન્વેસ્ટ કરો. એટલે શરૂઆતની અંદર આપણે બહુ બધા કોલસા આધારિત પાવર પ્લાન્ટ તૈયાર કર્યા, જેમ કે અમદાવાદમાં છે. આ વર્ષો જૂનો પાવર પ્લાન્ટ છે. એની પહેલા આગળ હતું, પછી એને શિફ્ટ કરીને આ બાજુ લાવ્યા, પછી એએમસી હેઠળ હતો. એટલે જો અત્યારે તમે ઘણી જગ્યાઓનું નામ સાંભળ્યું, એઈસી 4 રસ્તા. તમે નારાયણપુરા જતા ને ત્યાં લખ્યું છે એઈસી 4 રસ્તા, લખ્યું છે કે નહીં? અમદાવાદ ઇલેક્ટ્રિક કોર્પોરેશન લિમિટેડ. પહેલા એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવતું, પછી પ્રાઇવેટ કંપનીને આપ્યું ટોરેન્ટને. બાકી પહેલા એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચલાવતું. તો દેશની અંદર એવા બહુ બધા શહેરો હતા કે જ્યાં દેશમાં પાવર પ્લાન્ટ ચાલુ થયા. પાવર પ્લાન્ટ ચાલુ થાય એનો મતલબ શું થયો કે હવે ત્યાં ઉદ્યોગો સ્થપાશે. કારણ કે ઉદ્યોગોની મેઇન નીડ શું છે? એનર્જી. પણ ભારતના વિજ્ઞાનને ખબર હતી કે આ કોલસો કેટલા દિવસ સુધી, ભારત પાસે તો કોલસો છે નહીં. આજે પણ ભારત 70% થી વધારે કોલસો ઇમ્પોર્ટ કરે. ભારત પાસે કોલસો છે નહીં.
તો ભારત એવું તો શું તૈયાર કરશે કે જેમાં એ એનર્જી ડેવલપ કરશે? ડોક્ટર હોમી બાબા બહુ દૂરંદેશી વ્યક્તિ હતા. એને ખબર હતી કે મારે શું કરવાનું. એમને એક કન્સેપ્ટ પર કામ કર્યું જેનું નામ હતું ન્યુક્લિયર એનર્જી. ન્યુક્લિયર એનર્જી પર કેમ એમનો ફોકસ હતો? પોતે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા. એમનો મતલબ એવો હતો કે ભારત એક એવો દેશ છે કે જેની પાસે દુનિયાનો 25% થોરિયમ પડ્યો. ભારતના દક્ષિણ ભારતના દરિયા કિનારામાં તમે જાઓ તો મોનોઝાઇટ કરીને એક રેતી છે. છેક કોંકણથી સ્ટાર્ટ કરો તો આ બાજુ છેક પૂર્વના દરિયા કિનારા સુધી બધી જ જગ્યાએ મોનોઝાઇટ કરીને એક રેતી છે. સ્પેશિયલી કેરળ અને આંધ્રપ્રદેશમાં બહુ મોટા પ્રમાણમાં. આ રેતીની અંદર એક મટીરિયલ છે જેનું નામ છે થોરિયમ. આ થોરિયમ આધારિત રિએક્ટર તૈયાર કરી આપણે તો આવનારા 1000 વર્ષ સુધી ભારતમાં 24 કલાક વીજળી વાપરો તો પણ ના ખૂટે. એટલી બધી વીજળી પેદા થઈ શકે છે મટીરિયલ. પણ એ મટીરિયલ વાપરી શકાય એવું નથી, કારણ કે મટીરિયલ કોઈકની સાથે કનેક્ટેડ છે. એને છૂટું પાડવું પડે, એને એનરીચ કરવું પડે, પછી એના દ્વારા રિએક્ટર ચાલુ થાય. અને આ પ્રોસેસ બહુ મોંઘી છે. એટલે શરૂઆતમાં ભારતે એવું નક્કી કર્યું કે આપણે એવા મટીરિયલ તૈયાર કરીએ કે જે ડાયરેક્ટ મળતા હોય. અને એટલે ભારતે ન્યુક્લિયર રિએક્ટર થોરિયમની જગ્યાએ યુરેનિયમ આધારિત કરે. તો પહેલી પ્રાયોરિટી ભારતની રિએક્ટર પર હતી, ન્યુક્લિયર રિએક્ટર પર. એટલે ભારતમાં એક નવો કન્સેપ્ટ સ્ટાર્ટ થયો, એક નવું વિજ્ઞાન ડેવલપ થયું જેને કહેવાય છે ન્યુક્લિયર વિજ્ઞાન. અને હવે દેશ ન્યુક્લિયર વિજ્ઞાન તરફ આગળ વધે છે. તમે જસ્ટ ઇમેજિન કરો આ વૈજ્ઞાનિક કેવો ગાંડો કહેવાય કે એને પોતાનું ઘર બહાર બધું મૂકી દીધું. લગ્ન ના કર્યા, લગ્ન કરવાના તો લગ્ન મૂકી દીધા, લગ્ન ના કર્યા. ટાટા, જમશેદજી ટાટાએ પૈસા આપ્યા કે તારે જે કરવું છે તું કર, તારે દેશની સેવા કરી, હું તને પૈસા આપું, તું પૈસા વાપર. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઉન્ડેશન રિસર્ચ કરીને એક સંસ્થા હતી, એના બાર્ક નામ આપી દીધું, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર આપી દીધું, તું વાપર આને. પોતાના કરોડો રૂપિયા રતન ટાટાના દાદાજી આપી, જમશેદજી ટાટાએ ભરપૂર પૈસા આપી દીધા અને કે તારે જે કરવું છે કર. એ વ્યક્તિએ દિવસ રાત મહેનત કરી. ભારત કરતા તો જે તે સમય જાપાન આગળ હતું, ભારત કરતા ચાઇના આગળ હતું, ભારત કરતા સાઉથ કોરિયા આગળ છે, આ બધા દેશ ભારત કરતા આગળ છે. છતાં પણ 1956માં એશિયાનું પ્રથમ રિએક્ટર ભારતમાં તૈયાર કરીને આપી દીધું, ખાલી આઝાદ થયાના 9 વર્ષમાં. આ ભારતના વૈજ્ઞાનિકો છે. ભારતનો જૂનો ઇતિહાસ જે છે કે ભાઈ લોકો લડ્યા ને એકબીજાને કાપ્યા, ખાલી ઇતિહાસ એ નથી. એના પછીનો ઇતિહાસ બહુ ખરાબ છે, કારણ કે એના પછી પહેલા તો આપણી પાસે પૈસા હતા ને લડતા હતા. હવે તો એકદમ ભિખારી થઈને લડવાનું છે, અને એ પણ કોની સામે? ગરીબી સામે, દેશની સમસ્યાઓ માટે. દેશમાં ઢગલો સમસ્યા છે, જાતિવાદ છે, ગરીબી છે, ભૂખમરી છે, સામાજિક અસમાનતાઓ છે, એકબીજાને કાપી રહ્યા છે, કોમવાદ છે, ઢગલો સમસ્યા. ત્યાં આ લોકો વિજ્ઞાનને લઈને આગળ વધે. હજુ તો આ એક જ વૈજ્ઞાનિક છે. આ જેવો આવશે વિક્રમ સારાભાઈ, અમદાવાદનો સુપુત્ર, બરાબર. એને તો અલગ લેવલનું કામ કર્યું છે. એનો તો એક જ પર્પઝ હતો કે મારે દેશના દરેક ખૂણા સુધી વિજ્ઞાનને પહોંચાડવું. ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જેને પોતાના સ્પેસ પ્રોગ્રામને ક્યારેય મિલિટરી બેઝ નથી બનાવ્યો. એને ક્યારેય મિલિટરીની ચિંતા કરી નથી કે લડવું છે લડી લેશે. મારું કામ એક જ છે કે મારા દેશના લોકોને સ્વાસ્થ્ય મળી રહે, મારા દેશના લોકોને એજ્યુકેશન મળી રહે, મારા ગામમાં જે એકદમ છેવાડાનો વ્યક્તિ બેઠો છે એ પણ મારા દ્વારા ચાલુ થયેલી ચેનલને જોઈને ભણતા શીખે. ભારતનો આખો જે પ્રોગ્રામ છે સ્પેસ પ્રોગ્રામ, એ સોશિયો ઇકોનોમિક રિફોર્મ્સ પર હતો, નહીં કે મિલિટરી બેઝ. અમેરિકાનો આખો પ્રોગ્રામ મિલિટરી બેઝ હતો, ચાઇનાનો આખો બેઝ મિલિટરી બેઝ હતો. કેમ? કારણ કે એમને દેશની સુરક્ષા કરવી હતી. ભારત કે સુરક્ષા કોની કરવું? અહીંયા લોકો જ મરી રહ્યા છે જાતે. તો પહેલી પ્રાયોરિટી મારે આમને સુધારવાના છે, અને આમના માટે મારે કામ કરવું પડશે. એટલે ભારતનો આખો સોશિયો ઇકોનોમિક રિફોર્મ્સ પર કામ થયું. 1948માં 1948 ની અંદર જવાહરલાલ નહેરુ એક ડિપાર્ટમેન્ટ સ્થાપ્યો જેને કીધું ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી. સમજો, ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી આઝાદ થયાના પહેલા જ વર્ષે. એટલું એડવાન્સ વિચાર જ બધા કે ભાઈ એટમિક એનર્જી કેમ કરવી જોઈએ. કારણ કે જવાહરલાલ નહેરુ અને ડોક્ટર ભાભા બહુ સારા મિત્ર હતા. ડોક્ટર ભાભા એમને મોટા ભાઈ કહેતા હતા. એટલે જવાહરલાલ નહેરુને એમને કન્વિન્સ કર્યા કે ભાઈ તમે એક કામ કરો કે એટમિક એનર્જીનો ડિપાર્ટમેન્ટ ડેવલપ કરો, એમાં પૈસા નાખો, હું રિસર્ચ કરાવીશ, નવા સાયન્ટિસ્ટ તૈયાર કરીશ, અને દેશની અંદર ન્યુક્લિયર એનર્જી પર ફોકસ કરીશું આપણે. કેમ? તો કે આ લોંગ લાસ્ટિંગ એનર્જી છે. હજુ આપણે એટલા ડેવલપ નથી થયા, પણ દુનિયામાં બહુ બધા અચીવમેન્ટ આપણે કરી લીધા. વિશ્વનું પ્રથમ થોરિયમ આધારિત રિએક્ટર ભારતે તૈયાર કર્યું. વિશ્વનું પ્રથમ
જે યુરેનિયમ 233 આધારિત રિએક્ટર ભારતે તૈયાર કર્યું. દુનિયાનો એકમાત્ર એવો દેશ છે, દુનિયાનો એકમાત્ર, એવો એશિયાનો નહીં, દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જે પોતાના ન્યુક્લિયર કચરાનો ઉપયોગ બીજા રિએક્ટરમાં કરે. આપણે એનર્જી આવશે ત્યારે ભણીશું. એક રિએક્ટરનો કચરો બીજા રિએક્ટરનો ફ્યુઅલ, બીજા રિએક્ટરનો કચરો ત્રીજા રિએક્ટરનો ફ્યુઅલ. આખી એનર્જી સાયકલ ચાલે છે. આવું દુનિયામાં ક્યાંય નથી થયું, માત્ર ભારતમાં થયું. સમજો, આ લોકોની તમે થોટ પ્રોસેસ તો જો. અમે કહેવાય ને કે મજબૂરીમાં જ મજબૂતી આવે. મજબૂરી હતી વખતે કે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી, ના કોલસો છે, ના પેટ્રોલ છે, ના ડીઝલ છે, ના નેચરલ ગેસ છે. તો તમે કરશો શું? તમારી પાસે જે આપણા ઘરની અંદર ઓછા પૈસા, તો ઓછા પૈસામાં જ રહેવાની ટ્રાય કરીશું. તો એમને એ જ વિચાર્યું કે મારી પાસે રિસોર્સ જ ઓછા છે, મારે એને ડેવલપ કરીને આગળ વધવાનું છે. અને એના લોકો ભરપૂર ડેવલપ કર્યા. પછી સમય જતા ઘણી બધી તકલીફો થશે. જોઈએ, 1948માં ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી ડેવલપ થઈ. આના હેઠળ લગભગ 11 થી 12 વૈજ્ઞાનિકોને બોલાયા, જે અલગ અલગ સેક્ટર પર કામ કરતા હોય. અલગ અલગ સેક્ટરમાં કામ કરવાવાળો પહેલા વૈજ્ઞાનિક ડોક્ટર હોમી ભાભાએ કીધું કે હું આ કમિટીનો હેડ છું, પણ હું તમારી ઉપર બોસ તરીકે નથી બેઠો. હું મારા ડિપાર્ટમેન્ટનું કામ કરીશ, તમે તમારા ડિપાર્ટમેન્ટનું કામ કરજો. અને એમાં એક ડિપાર્ટમેન્ટ આપ્યું, સ્પેસ ડિપાર્ટમેન્ટ, વિક્રમ સારાભાઈ. વિક્રમ સારાભાઈ અત્યારે ઓલમોસ્ટ આવી ગયા છે. આ બધા જ હતા આઈઆઈએસસી બેંગ્લોરમાં હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર, ભારતની સૌથી હાઈએસ્ટ સંસ્થા. સીવી રામન આ બધા વૈજ્ઞાનિકો ત્યાંથી ભણેલા. સીવી રામન, ડોક્ટર હોમી ભાભા અને ડોક્ટર વિક્રમ સારાભાઈના ગુરુ. આ બધા જે તે સમયે ગાંધીજીની આઝાદીની લડાઈ લડેલા લોકો છે. તમે ક્યારેક પણ, અત્યારે તો ફ્રી છો, પણ ક્યારેક ફ્રી થાવ તો તમે ભારતનો 1947 પછીનો ઇતિહાસ, એમાં પણ વિજ્ઞાનનો ઇતિહાસ જાણો તો ખબર પડે કે આ લોકો કયા કયા કામ કરેલા. હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ પોતે જોડે જેલ ગયેલા, ગાંધીજીની ચળવળમાં લગાયા હતા ત્યારે. સીવી રામનના આ બંને જે સ્ટુડન્ટ છે એ આગળ જઈને પોતપોતાના ફિલ્ડમાં આગળ ચાલે છે. ડોક્ટર વિક્રમ સારાભાઈ તો પોતે જ પૈસાવાળા હતા. અંબાલાલ સારાભાઈ એમના પપ્પા, અમદાવાદના બહુ મોટા ઉદ્યોગપતિ. એમની પાસે બહુ બધી મિલ છે. સૌથી પહેલા એમને એક સંસ્થાની સ્થાપના કરી અમદાવાદમાં. વિક્રમ સારાભાઈ અમદાવાદને 4 સંસ્થા આપી છે, યાદ રાખજો. PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. તમે ક્યારે અમદાવાદ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી જાઓ તો ગુજરાત યુનિવર્સિટીની એક્ઝેક્ટ પાછળ આ સંસ્થા છે, PRL. ગુજરાત યુનિવર્સિટી જોઈને તમે નવરંગપુરા, એની એક્ઝેક્ટ પાછળ આ સંસ્થા છે. 1947માં સંસ્થા આપી હતી. આના જેવી સંસ્થા આખા દુનિયામાં 2 જ જગ્યાએ છે, એક અમદાવાદમાં, એક અમેરિકામાં. આ સંસ્થાનું કામ શું છે? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. આ સંસ્થા પ્લાઝમા પર રિસર્ચ કરે છે. શું હોય પ્લાઝમા? એનીવન? પ્લાઝમા શું હોય? એનીવન ખ્યાલ છે? હે? યસ, વેરી ગુડ. કોઈ પણ પદાર્થ છે, મુખ્ય 3 સ્વરૂપમાં હોય: ઘન, પ્રવાહી અને વાયુ. આ આપણે 3 જ સમજીએ છીએ. આપણા ધ્યાનમાં આ 3 જ આવે છે. પણ આ 3 સિવાય બીજી 2 સ્ટેજ છે. એક સ્ટેજ છે, જો ઘનની આગળનું સ્ટેજ જો, ઘન, પ્રવાહી અને વાયુ. ઓકે, ઘનની આગળનું સ્ટેજ સમજો, અતિશય ઠંડુ સ્ટેજ, અતિશય નીચા તાપમાનના સ્ટેજને કહેવાય બોઝ આઇન્સ્ટાઇન. બોઝ આઇન્સ્ટાઇન સ્ટેજ કહેવાય એને. અતિશય ઠંડા તાપમાનનું. અને એક અતિશય ગરમ તાપમાન, આને પ્લાઝમા કહેવાય. આ બધા તાપમાને આ બધા જ પદાર્થો પોતાની લાક્ષણિકતાઓ, પોતાના ગુણધર્મો બદલી દે. અહીંયા બોઝ આઇન્સ્ટાઇન છે એટલે સુભાષચંદ્ર બોઝ નહીં, યાદ રાખજો. સુભાષચંદ્ર બોઝ નહીં, એ આના નહીં. આનું નામ છે સત્યેન્દ્રનાથ બોઝ, SN બોઝ, ભારતના વૈજ્ઞાનિક હતા. અને એમને જે રિસર્ચ કર્યું હતું એના પર આઇન્સ્ટીને રિસર્ચ કર્યું, પછી એક અવસ્થા બતાવી, અને અતિશય ઠંડી અવસ્થા કહેવાય, કન્ડેન્સ કહેવાય. અતિશય ઠંડી અવસ્થાની એક પદાર્થ હોય, એના ગુણધર્મો અલગ થઈ જાય: ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ, વાયુ. પ્લાઝમા સૌથી હાઈએસ્ટ, અતિશય ઊંચા તાપમાનની અવસ્થા છે, જેમ કે સૂર્યના તાપમાનની અવસ્થા. તો PRL અત્યારે હમણાં ગયા, તમને ખ્યાલ હશે, ગયા વર્ષે આપણે રોકેટ, એક મિશન લોન્ચ કર્યું હતું, આદિત્ય L1. નામ સાંભળ્યું હશે? આદિત્ય L1. સૂર્યની નજીક આપણે એક સેટેલાઇટ મોકલ્યો છે. એની પહેલા આપણે ચંદ્રયાન 3 લોન્ચ કર્યું હતું, કે જ્યાં આપણે ચંદ્રની ધરતી પર પહોંચ્યા હતા. તો એ બધામાં જે કેમેરા, એ બધામાં જે સેન્સર્સ ડેવલપ કરે છે, બધું PRL કરે. ક્યારે ઉદયપુર ગયા છો? ગયા હશે.
માઉન્ટ આબુ તો ગયા જ હશો. ઉદયપુર, માઉન્ટ આબુમાં તમે જાઓ, માઉન્ટ આબુમાં એક માતાજીનું મંદિર છે અર્બુદા, આઈ થિંક કોઈ પહાડ પર મંદિર છે. માઉન્ટ આબુ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમે જોશો ને ટેલિસ્કોપ છે. આ બાજુ તમે ઉદયપુર આવો તો ઉદયપુર ફતેહસાગર લેક છે, બહુ મોટું લેક છે. ફતેહસાગર લેકની અંદર વચ્ચોવચ એક સોલાર ઓબ્ઝર્વેટરી છે, ટેલિસ્કોપ છે, એ બધું પીઆરએલ તૈયાર કરે. પીઆરએલ નું કામ છે બ્રહ્માંડના રહસ્યો જાણવાનું. પીઆરએલ નું કામ છે સેન્સર એવા ડેવલપ કરવાનું કે જે અતિશય હાઈ ટેમ્પરેચરના સેન્સર્સ ડેવલપ કરવા. આવી દુનિયામાં બે જ સંસ્થા છે, એક અમદાવાદમાં છે ને એક અમેરિકામાં. આ સંસ્થા 1947માં વિક્રમ સારાભાઈ પોતાના ખર્ચે આપીને ગયા. સમજો છો તમે? આ લોકોના ડેડિકેશન જો આપણે કોઈકના બાજુવાળાને પેન આપ્યું તો વિચારે જ બે વાર. સમજણ પડે છે? ઇતિહાસ નો ડાઉટ બહુ સારો છે આગળનો, પણ એના પછીની પરિસ્થિતિઓ ઘણી ખરાબ હતી, એને આ લોકોએ ટેકલ કરી છે. એટલે ભારતનો ઇતિહાસ એક અલગ લેવલનો ઇતિહાસ છે. 1947-48માં જયારે ભારતમાં આ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી બની, એના પછીના સમયમાં 1956માં ઓલરેડી ડોક્ટર હોમી બાબાએ પોતાનું એક રિએક્ટર તૈયાર કરી દીધું, બાર્ક ટ્રોમ્બે. ટ્રોમ્બે એટલે મુંબઈની નજીકનો એક એરિયા છે, ચેમ્બુર અને ટ્રોમ્બે, બહુ નાના નાના એરિયા છે, ત્યાં એમને તૈયાર કરી દીધું 1956માં. બ્રિટનની મદદથી તૈયાર કર્યો. કેમ? તો એમને ખબર હતી કે ભવિષ્ય આનો જ છે. પણ તમને ખ્યાલ છે કે દુનિયામાં એક જગત જમાદાર થઈને ફરે છે, અમેરિકા. એના પેટમાં દુખ્યું કે આ હજુ હમણાં 9-10 વર્ષ પહેલા આઝાદ થયેલો દેશ જે સ્પીડે પોતાના વિજ્ઞાનને આગળ વધારી રહ્યો છે, તો આ તો આવનારા સમયમાં એટમ બોમ્બ ફોડી દેશે, અને થશે જેવું, અને થયું જેવું. તો ભારત જો આ લેવલે સ્પીડ, આ એનું, કારણ કે એ જ સમયે ભારતે બહુ બધા સ્પેસ પ્રોગ્રામે લોન્ચ કરી દીધા હતા. ભારતે રોકેટ ડેવલપ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. અને 1959માં ભારતે પહેલી વાર પોતાના રોકેટ ડેવલપ કરવાનું સ્ટાર્ટ કર્યું, પણ ભારતનું રોકેટ ડેવલપ થયું નહીં. 1959માં બીજા એક વૈજ્ઞાનિકની એન્ટ્રી થાય છે, ડોક્ટર કલામ. વિક્રમ સારાભાઈ બહુ ટ્રાય કરે છે પોતાના રોકેટ ડેવલપ. વિક્રમ સારાભાઈને પહેલેથી ઈચ્છા હતી કે હું રોકેટ ડેવલપ કરીને ભારતને આપી દઉં, પણ બહુ ટ્રાય કરે છે છતાં બનતું નથી. અને રોકેટ ડેવલપમેન્ટ કરવું બહુ જરૂરી હતું. સમયની માંગ હતી આપણી પાસે. કેમ? કારણ કે આપણી પાસે એટલા બધા પૈસા નથી કે આપણે કોઈને આપણો સેટેલાઇટ આપીને એની પાસે લોન્ચ કરાવીએ. લાંબા ગાળે વિચારો તો ભારતને બહુ મોટો ફાઇનાન્શિયલ લોસ હતો. તો ભારતે નક્કી કર્યું કે આપણે પોતાનું રોકેટ જ ડેવલપ કરીશું. 1960ના સમયમાં આપણે બહુ ટ્રાય કરી, આપણાથી રોકેટ ડેવલપ થયું નહીં. પછી ડોક્ટર કલામ આવે છે, અને ડોક્ટર કલામ ડોક્ટર વિક્રમ સારાભાઈને સપોર્ટ કરે છે. અને 1962માં એક ઘટના બને છે. 1962માં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી એક નવી કમિટી બનાવે છે, જેનું નામ છે ઇન્કોસ્પાર. ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ એન્ડ રિસર્ચ. બરાબર છે? બધું લખાયેલું છે, કઈ લખશો નહીં, ખાલી બોર્ડ પર જાઓ, બધું તમને આપીશ. ઇન્ડિયન કમિટી ફોર સ્પેસ એન્ડ રિસર્ચ. આની અંદર ભારતના ટોપ સ્પેસ સાયન્ટિસ્ટ આવી ગયા છે. આ ટોપ સ્પેસ સાયન્ટિસ્ટનું એક જ કામ છે કે દેશની અંદર પહેલા તો સેટેલાઇટ ડેવલપમેન્ટ કરો, દેશની અંદર સારામાં સારા રોકેટ ડેવલપમેન્ટ કરો. આ બધું કામ એમનું છે. પણ સમય જતા આપણી પાસે એટલો પૈસો પણ નથી ને આપણી પાસે એટલા ટેકનોલોજી પણ નથી. અને 1963માં ભારત પોતાનું પહેલું રોકેટ લોન્ચ કરી દે છે. 1963માં કેરળનું એક ગામ છે થુમ્બા. થુમ્બા કરીને એક ગામ છે કેરળનું. ત્યાં આપણે ત્રિવેન્દ્રમથી નજીક, એના કેપિટલથી નજીક છે થુમ્બા. ત્યાં ભારત પોતાનું પહેલું રોકેટ લોન્ચ કરે છે. રોકેટનું નામ છે નાઇક અપાચે. તમને નામ પરથી જ ખબર પડે કે ભારતનું તો નહીં જ હોય. સીધી વસ્તુ છે. નાઇક અપાચે રોકેટ અમેરિકાનું છે, પણ આ રોકેટને આપણે ડેવલપ થયેલી આવ્યું છે અમેરિકાથી. આપણે એને એસેમ્બલ કર્યું અહીંયા, અને આપણે ખાલી એ ચેક કરતા હતા કે આપણને આ રોકેટને લોન્ચ કરાવતા આવડે છે કે નહીં, એનું પ્રક્ષેપણ આપણે લોન્ચિંગ કરાવી શકીએ છીએ કે નહીં, એ જ આપણો પર્પઝ હતો. બાકી રોકેટ જે છે આપણે અમેરિકાથી લીધું. નાઇક અપાચે ભારતનું પ્રથમ રોકેટ હતું લોન્ચ થયેલું. આ રોકેટ થુમ્બાથી આપણે લોન્ચ કર્યું છે. સફળતાપૂર્વક લોન્ચ થઈ ગયું. એનો મતલબ આપણને ખબર પડી કે એમને રોકેટ લોન્ચ કરાવતા આવડે છે. હવે અમે રોકેટ બનાવીશું. આજે દુનિયાનું સૌથી સસ્તું રોકેટ ભારત પાસે છે. જે રોકેટ બનાવવામાં
એલન મસ્ક કે જે એક રોકેટ બનાવવામાં 600 કરોડ રૂપિયા આપે છે, આપણે 400-500 કરોડમાં મંગળ સુધી પહોંચી જઈએ. 400-500 કરોડમાં આપણે ચંદ્રના બેઝ પર પહોંચી જઈએ. એનું એક રોકેટ બનેમાં આપણું આખું મિશન પતી જાય છે. સમજો છો? એટલે જ એલન મસ્ક એવું કહે છે કે દુનિયાના સૌથી સારા સ્પેસ સાયન્ટિસ્ટ ક્યાં હોય તો એ ઇન્ડિયામાં છે. કારણ કે એમને સસ્તું ભાડું, સિદ્ધપુરની જાત્રા બધું આવડે છે. તમે સમજો કે આપણી પાસે જે રોકેટ છે, PSLV કરીને એક રોકેટ છે, પોલાર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ. આ રોકેટનું નામ જ છે PSLV, પોલાર સેટેલાઇટ. પોલાર સેટેલાઇટ 800 કિલોમીટર હોય. પોલાર સેટેલાઇટ 800 કિલોમીટરથી ઉપર રાખો નહીં, 800 કિલોમીટરની આસપાસ જ હોય સેટેલાઇટ. 800 કિલોમીટર માટે તમે જે સેટેલાઇટને, જે રોકેટને ડેવલપ કર્યું છે, ને હમણાં તમે મોકલ્યું 15 લાખ કિલોમીટર, એટલે કે છેક સૂર્યની નજીક. જેની તાકાત 800 કિલોમીટરની છે, એને તમે 15 લાખ કિલોમીટર મોકલો છો. ઇમેજિન કરો કે મારી પાસે એક બાઇક છે, મારા બાઇકમાં અહીંયાથી ચાંદખેડા જેવા જેટલું જ બાઇક પેટ્રોલ છે. ત્રીજા ચોથા દિવસે મારા ભાઈબંધ મને ફોન કરીને પૂછે ક્યાં છે, તો હું કહું થાઈલેન્ડમાં બેઠો છું. એટલે કેમનું? બાઇકમાં તારી પાસે 50 રૂપિયાનું જ પેટ્રોલ હતું. એ તો જોવા જેવી વસ્તુ છે. ભારતે આ કરીને બતાવી દુનિયા કે જેની તાકાત 800 કિલોમીટરની છે, એને 15 લાખ કિલોમીટર મોકલે છે. તો ઇમેજિન કરો કેવી ટેકનોલોજી ડેવલપ કરી છે લોકોએ. કે માત્ર ને માત્ર ડોક્ટર કલામ અને ડોક્ટર વિક્રમ સારાભાઈના કારણે. વિક્રમ સારાભાઈ બહુ ભોગ આપ્યો ભારતને, એમને બહુ સારા કામ કર્યા. અને પછી એમને, મેં તમને કીધું કે આ એમનું પોતાનું શહેર છે, તો એમને 1967માં ભારતને, અમદાવાદને બીજી એક સંસ્થા આપી, SAC. ક્યારે તમે ઇસ્કોન બાજુ જાઓ તો અમદાવાદ ઈસરો કરીને એક જગ્યા છે, શિવરંજનીથી તમે ઢાળ ઉતરો એટલે ઈસરોનું એક સ્ટેશન આવે છે લેફ્ટ સાઈડ. ક્યારેક જાઓ તો જોજો, બરાબર છે? જોધપુર 4 રસ્તાથી આગળ ઇસ્કોન સાઈડ જાઓ ત્યારે એને કહેવાય સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ. એને કહેવાય સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ, SAC. SAC અમદાવાદનું કામ શું છે? આ ભારતના બધા સેટેલાઇટ ડિઝાઇન કરે છે. ચંદ્રયાન 3ના જેટલા પણ સેટેલાઇટ ડિઝાઇન થયા છે બધા અહીંયા, મંગળયાનના બધા અહીંયા, આદિત્ય L1, જે કંઈ પણ ડિઝાઇન કરવું છે બધું અમદાવાદમાં થાય. પોતાના ગામમાં તરફ એકાદું તો શ્રીફળ નાખશે જ ને, એક નહીં 4 નાખ્યા રાખો. લોકોને સાયન્સમાં રુચિ આવે, પણ આપણે રહી પ્રજાતિ ગુજરાતી, સાયન્સ અમારા કામનું નથી, અમે વેપાર કરશું. એટલે કે કઈ વાંધો નહીં, હું તમને IIM અમદાવાદ પણ આપું છું. IIM અમદાવાદ પણ કોને આપી છે? વિક્રમ સારાભાઈ જ આપી છે. બીજી એક સંસ્થા છે અટીરા. પાંજરાપોળ ક્યારે જાઓ ને, પાંજરાપોળ 4 રસ્તા આગળ, પાંજરાપોળ 4 રસ્તાની આગળ IIM અમદાવાદ છે. IIM અમદાવાદની એક્ઝેક્ટ સામે અટીરા છે, અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. એમના ફાધર મોટા ઉદ્યોગપતિ હતા ટેક્સટાઇલમાં, તો એની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ કરી શકે એટલે એક બીજી સંસ્થા આપી અટીરા. 4 સંસ્થા એમને ભારત અમદાવાદને આપી. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સંસ્થા આ બે છે, PRL અને SAC. PRL તો અલગ જ લેવલની સંસ્થા છે. SAC પણ અમદાવાદની અંદર જે છે એ હાઈ લેવલની સંસ્થા કહેવાય. કે જો તમે સ્પેસ સાયન્સની, ભારતના સ્પેસ સાયન્સમાં બેંગ્લોર પછી કોઈ મોટું ડિઝાઇનિંગ સેન્ટર હોય તો અમદાવાદ છે. પણ આપણને એટલા માટે ખબર નહીં કે આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. એ આવીને રસ્તામાં આવી ગયું, ખબર પડી કે ઈસરો આવ્યું, 12 રોકેટ દેખાય જતા રહ્યા. એની અંદરના જે સાયન્ટિસ્ટ છે એ મંગળ, સૂર્ય સુધીના સેટેલાઇટ ડેવલપ કરી રહ્યા છે. સમજણ પડે છે? તો આ બધી વાતો ચાલતી હતી, બધું ચાલી રહ્યું હતું. ધીરે ધીરે ભારતે પોતાના રોકેટ તૈયાર કર્યા, બધું કર્યું. 1963માં રોકેટ લોન્ચ કર્યું. 1967માં અમદાવાદ SAC બન્યું અને 1969માં ઇન્કોસ્પાનું નામ ચેન્જ થઈ ગયું ઈસરો. હવે આપણે આવી ગયા ઈસરો પર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. જે ઇન્કોસ્પાર કમિટી હતી હવે મોટું ઓર્ગેનાઇઝેશન બનાવ્યું. હવે આનું કામ છે કે ભારતની અંદર સેટેલાઇટ ડેવલપ કરો, રોકેટ સિસ્ટમ ડેવલપ કરો, ભારતની જેટલી પણ પ્રણાલીઓ છે બધી, નેવિગેશન પ્રણાલી હોય કે નવા નવા સિસ્ટમ, ટ્રાફિક પ્રણાલી, બધું ડેવલપ કરો. હવે બધું કામ ઈસરોનું થાય. હવે આ દરમિયાન જ્યારે અહીંયા ઈસરોમાં આટલું બધું સારું કામ થઈ રહ્યું હતું, આ બાજુ કંઈક અલગ પ્રક્રિયા ચાલી રહી હતી. 1956નું રિએક્ટર, 1956માં ભારતે રિએક્ટર તૈયાર કર્યું. ડોક્ટર હોમી ભાભાનો પહેલી પ્રાયોરિટી હતી કે હું હવે કોમર્શિયલ રિએક્ટર તૈયાર કરું કે જે મુંબઈની આસપાસના એરિયાને વીજળી પેદા કરીને આપે. આ તો અપ્સરા તો એક, મેં લખ્યું અપ્સરા નથી લખ્યું,
1956 જે રિએક્ટર સ્થાપ્યું તેનું નામ હતું અપ્સરા. આ રિએક્ટરનું નામ હતું અપ્સરા. જવાહરલાલ નહેરુનું ઉદઘાટન કર્યું હતું. એક બીજી ઘટના તમને કહી દઉં. આ કેવા ગાંડા હોય આ બધા વૈજ્ઞાનિકો, એમને કઈ પડી જ ના હોય દુનિયા શું કહેશે શું નહીં. અપ્સરા રિએક્ટર છેલ્લા ટાઈમે બંધ થઈ ગયું હતું. મતલબ કે જવાહરલાલ નહેરુ આવી રહ્યા હતા અને 10 કિલોમીટર જેવું બાકી હશે, અપ્સરા રિએક્ટર બંધ થઈ ગયું. ડોક્ટર ઉમી બાબાને ખબર પડી કે મેં દેશના પ્રધાનમંત્રીને ઉદઘાટન કરવા બોલાયા છે અને જો આ રિએક્ટર ચાલુ નહીં થાય તો એમનું તો નામ ડૂબશે, દેશનું નામ ડૂબશે. કારણ કે આપણે જાહેરાત કરી દેશનું એશિયાનું પ્રથમ રિએક્ટર છે, તો આને ગમે તે રીતે ચાલુ કરવું પડે. હવે આ નોર્મલ કોલસાનું રિએક્ટર નથી, જઈને ચાલુ કરીને સ્વિચ બંધ કરીને પાછી ચાલુ કરી દીધી થઈ જાય. આ ન્યુક્લિયર રિએક્ટર છે. આની અંદર ગયેલો માણસ કદાચ પાછો ના પણ આવે, અથવા તો આવે તો ઘણા બધા રેડિયેશન લઈને આવે, કદાચ મરી જ જાય. એ વ્યક્તિ 2 મિનિટ નથી વિચારતો, સીધો પાણીમાં ઉતરી જાય. સ્વિમિંગ પુલ રિએક્ટર હતું આ, સ્વિમિંગ પુલની અંદર બનાવેલું. સીધો પાણીમાં ઉતરી જાય છે. જે કે પણ ટેકનિકલ ખામી બહાર આવતો રહે પતાય જો તો રિએક્ટર ચાલુ. કોઈ સેન્સ જ નહીં. દેશ માટે કામ છે ને કરી લઈશું, જોયું જશે જે થશે. એ લેવલના છે આ વ્યક્તિઓ. એટલે હું કહું છું કે ખાલી શહીદી કોઈ એક જગ્યાએથી નથી, બહુ બધા કામ છે દેશની અંદર, બહુ બધા. હું તો એવું માનું છું કે કોઈ વ્યક્તિ ગટરમાં ગુંગળાઈને મરી ગયો એ પણ શહીદ જ છે, કારણ કે એને સેવા કરતા જ મર્યો છે ને. જરૂરી નથી કે જે વ્યક્તિ ગોળી ખાઈ જ શહીદ થાય છે. એ વ્યક્તિ તે દેશની તો સેવા જ કરી રહ્યો હતો. એને સોર્સિસ ના મળ્યા, ઓક્સિજન ના મળ્યો. એકચ્યુઅલી જવાબદારી સરકારની જ ઓક્સિજન આપવાની, કે કોઈ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ જ છે ભારતમાં, પણ છતાં આજે પણ આપણે જોઈએ છે દર મહિને કે 2 મહિને તમે જોતા હશો કે કોઈ મજૂરો ગટરમાં ઉતરીને ગુંગળાઈને મરી જાય છે. આવું આપણે સાંભળીએ જ છે. તેનો મતલબ શું થયો? એને ઓક્સિજન માસ્ક આપવાની જવાબદારી સરકારની છે, પણ નથી થતું. તો એને પણ શહીદનો જ દરજ્જો છે, કારણ કે એ વ્યક્તિ ત્યાં અંદર ઉતર્યો છે, એના રીત ગુંગળામણથી જ મર્યો છે. આ બધા એવા વ્યક્તિઓ હતા કે જેને 1 મિનિટ વિચાર નહોતો કરતો ને સીધા જ ઉતરી જતા કામ કરવા. 1956 જે ઘટના બની ને એનાથી અમેરિકા સખત હેરાન થઈ ગયું. અમેરિકા કે આ તો ના જ ચાલે. અધૂરામાં પૂરું 1963 ભારતે રોકેટ તો લોન્ચ કર્યું જ અમેરિકા જોડેથી જ લઈને, કારણ કે અમેરિકાને ખબર હતી કે મારા જેટલી પાવરફુલ સ્પેસ ટેકનોલોજી કોઈ જોડે નથી. એટલે એક બાજુ તો કામ કરતું હતું, પણ ભારતની ન્યુક્લિયર એનર્જીમાં એને સખત બળતરા ઉપડેલી. કેમ? કારણ કે 1963 ભારતે જાહેરાત કરી દીધી. ભારતે જાહેરાત કરી દીધી કે ભારત પોતાનું પ્રથમ રિએક્ટર તૈયાર કરવાનું સ્ટાર્ટ કરે છે તારાપુર, મુંબઈ ખાતે. મુંબઈની નજીક જ છે તારાપુર. 1963 એક રિએક્ટર બનાવવું એટલે 40,000-50,000 કરોડનો ખર્ચો થાય. એટલું ઓટોમેટિક રિએક્ટર હોય. તમે ક્યારે સુરત જાઓ તો સુરતની આગળ ઉકાઈ ડેમ છે. ઉકાઈ થી આગળ એક એરિયા છે કાકરાપાર. કાકરાપારમાં ગુજરાતના ન્યુક્લિયર રિએક્ટર છે. તમે ક્યારે ત્યાં જાઓ તો તમને કહવું પડે, તમને એન્ટ્રી જ ના હોય. તમે સપોઝ અહીંયા સાબરમતી પાવર પ્લાન્ટ પર જાઓ અને તમે કોઈક મારે કોઈને અંદર મળવા જવું છે તો જવા દે. કાકરાપારમાં તમને એન્ટ્રી જ ના હોય. કોઈ કેમ નહીં, પરમિશન લઈને આવતો જ એન્ટ્રી, બાકી એન્ટ્રી નહીં. કારણ કે એ ન્યુક્લિયર રિએક્ટર છે. દરેક ન્યુક્લિયર રિએક્ટર એક એટમ બોમ્બ છે, કારણ કે જે પ્રક્રિયા ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાય છે એ જ પ્રક્રિયા એટમ બોમ્બમાં વપરાય. કાકરાપારમાં 4 ન્યુક્લિયર રિએક્ટર છે, એનો મતલબ કે ત્યાં 4 એટમ બોમ્બ છે. સમજણ પડે છે? તો હવે તમે સમજો, એવા રિએક્ટર ડેવલપ કરવા એટલે એક રીતે તો રિસ્કી પણ વસ્તુ છે, કે બાય ચાન્સ કંઈક ઘટના બની જાય તો એટમ બોમ્બ બની જશે. જેમ કે તમે શરૂઆતના સમયમાં 1980s ના સમયમાં એક એરિયા છે ચેર્નોબિલ, કદાચ નામ સાંભળ્યું હોય તો. ચેર્નોબિલ અત્યારે યુક્રેનનો પાર્ટ છે, જે તે સમયે રશિયાનો પાર્ટ હતો. તો ચેર્નોબિલની અંદર દુર્ઘટના બની હતી કે રિએક્ટર ફાટ્યું હતું. તો આજે પણ એ ચેર્નોબિલનો 25 કિલોમીટરનો એરિયા છે, ત્યાં દુનિયાના કોઈ વ્યક્તિને એન્ટ્રી નથી. બરાબર? કોઈને એન્ટ્રી નથી ત્યાં. ત્યારે તમારે જવું હોય તો જે તે ગવર્મેન્ટની પરમિશન લઈને વિથ એના જે સેફટી ગાર્ડ છે પહેરીને જ જવું પડે, એના વગર તમે જઈ શકો નહીં. એના પછી ઘટના બનતા રહી ગઈ હતી. ફુકુશીમા પાવર પ્લાન્ટ 2011માં જાપાનની અંદર દરિયા કિનારે રિએક્ટર હતું અને દરિયા કિનારે સુનામી 21-22 મીટર સુધીના મોજા આવેલા અને રિએક્ટરની દિવાલો તોડી નાખી હતી. જો એ ઘટના બની ગયો તો જાપાનની ત્રીજી દુર્ઘટના. 2 તો ઓલરેડી બનેલી જ છે, નાગાસાકી અને હિરોશીમા. સમજો છો? એ 2 ઘટના તો ત્રીજી બને જ ફુકુશીમા. તો એટલી કેમ? કારણ કે એક એરિયાને 50 કિલોમીટરના એરિયાને પતાવી દે. અત્યારે જો કાકરાપાર રિએક્ટરમાં કઈ થાય અને 4 રિએક્ટર ફાટે એટલે 4 બોમ્બ ફાટે, સુરત અડધું પતી જાય.
કઈ ના રહે સુરતમાં, બધું પતી જાય. એટલા પાવરફુલ રિએક્ટર. તો એની એનર્જી એટલે જ પાવરફુલ છે ને કે ભાઈ લાંબા ગાળા સુધી, મેં તમને પહેલો શબ્દ શું કીધું, 1000 વર્ષ સુધી ચાલે એટલી એનર્જી ડેવલપ કરે. પણ એ એનર્જીને સાચવવી બહુ જરૂરી છે, રિસ્કી એનર્જી છે. અને એટલે 1963માં જયારે ભારતે જાહેરાત કરી કે અમે અમારું પોતાનું પહેલું રિએક્ટર ડેવલપ કરીશું, અને 1969માં તો ભારતે ડેવલપ કરીને આપી દીધું દુનિયા, જો આ રિએક્ટર આવી રીતે તૈયાર થાય. 6 વર્ષમાં રિએક્ટર તૈયાર. પણ આના બિટવીન બહુ ગંભીર ઘટનાઓ બની ગઈ. કેમ? કારણ કે 1963માં જયારે આપણે આ કામ કરતા હતા, 1962માં આપણે ઓલરેડી એક યુદ્ધ હારીને બેઠા છીએ ચાઇનાથી. ભારતનો સૌથી મોટો ડ્રોબેક આ છે, જવાહરલાલ નહેરુ એ જે હાર છે પચાવી નથી શકતા. 1962ના યુદ્ધ પછી જવાહરલાલ નહેરુ સતત બીમાર રહે છે, અને એમને જેના ડોક્ટર હોમી બાબાને જેનો સપોર્ટ છે જવાહરલાલ નહેરુ છે. ભરપૂર પૈસા અપાયા છે ઉદ્યોગપતિઓ પાસેથી, ભરપૂર રિસર્ચ માટેની જેટલી જરૂરિયાતો બધું પ્રોવાઈડ કર્યું. હવે એવું છે કે સરકાર જે છે જવાહરલાલ નહેરુ ખાલી નામના છે, સરકાર એમનું મંત્રીમંડળ ચલાવી રહ્યું છે, અને મંત્રીમંડળમાં મોટા ભાગના લોકો જે છે એ ગાંધીજીથી ઇન્ફ્લુઅન્સ છે. ગાંધીજી પહેલેથી અહિંસાવાદી, ભારતની નીતિ છે અને હોવી પણ જોઈએ, પણ એક લેવલ પછી તમારા સેફ્ટી ગાર્ડ પણ હોવા જોઈએ. 1964માં ઘટના એ બની 1964માં કે 1964માં ચાઇનાએ એટમ બોમ્બ રિલીઝ કરી દીધો, ટેસ્ટિંગ કરી દીધું. એટલે ડોક્ટર હોમી બાબાનું પહેલું ટેન્શન તો અહીંયા વધી ગયું. 1964નો સમય, જવાહરલાલ નહેરુ ઓલમોસ્ટ દુનિયા છોડવાની તૈયારીમાં છે. 64માં એમનું મૃત્યુ થયું, બરાબર છે. 64માં જયારે ચાઇનાએ એટમ બોમ્બ રિલીઝ કરી દીધો એટલે એમને ટેન્શન વધી ગયું કે ચલો ચાઇનાએ એટમ બોમ્બ રિલીઝ કર્યો એનો કોઈ ઇસ્યુ નથી. ભારતનો પ્રોગ્રામ તમે જો 1948થી સ્ટાર્ટ થયો છે, 1964 સુધી ભારતે સિંગલ ટાઈમ એવું નથી વિચાર્યું કે અમે એટમ બોમ્બ બનાવીશું. આપણો પર્પઝ શું છે? સોશિયો ઇકોનોમિક રિફોર્મ્સ. આપણે મિલિટરી બેઝ પર ગયા જ નથી, આપણે સુરક્ષાના બેઝ પર ગયા જ નથી. આપણો પર્પઝ એક જ છે કે મારે દેશના લોકોને એનર્જી પ્રોવાઈડ કરાવવાની, એટલે હું રિએક્ટર જ સ્થાપીશ. પણ જે પ્રક્રિયા મેં હમણાં જ તમને કીધું, જે પ્રક્રિયા રિએક્ટરમાં વપરાય છે એ જ પ્રક્રિયા એટમ બોમ્બમાં વપરાય છે. એનો મતલબ એવું તો નથી કે ડોક્ટર હોમી ભાભાને એટમ બોમ્બ બનાવતા નથી આવડતું. બોમ્બ બનાવતા આવડે છે ને રિએક્ટર બનાવતા આવડે છે, પણ એમને ચૂઝ શું કર્યું? કન્સ્ટ્રક્ટિવ કામ ચૂઝ કર્યું, ડિસ્ટ્રક્ટિવ નહીં. ખ્યાલ આવે છે? એમને કન્સ્ટ્રક્ટિવ કામ ચૂઝ કર્યું કે આપણે રિએક્ટર બનાવીશું. પણ 64માં જે ઘટના બનીને ડોક્ટર હોમી બાબાને હલવલાઈ નાખી, કે સારું બાજુમાં એટમ બોમ્બ ફૂટી ગયો. એમને એ પણ ખબર છે કે એટમ બોમ્બ ચાઇનાએ ફોડ્યો છે, થોડા સમયમાં આ ટેકનોલોજી ટ્રાન્સફર થઈને પાકિસ્તાન જોડાવશે. એનો મતલબ શું થાય કે તમારી આસપાસના 2 દેશો પાસે ન્યુક્લિયર વેપન છે, તમારી પાસે કંઈ નથી. એટલે હવે તો સેફટી પોતાની પર આવી ગઈ, પોતાના પર રિસ્ક આવી ગયું. તમારી આજુબાજુના 2 પડોશી હોય, 2 તમારા દુશ્મન જ છે, બંને ઘરે તલવાર છે, તો તમારા ઘરમાં તલવાર હોવી તો જોઈએ. વાપરો ના વાપરો વસ્તુ અલગ છે. ભલે કાટ ખાઈ ગયેલી, પણ એને ક્યાં ખબર છે કાટ ખાઈ ગઈ? હોવી દેખાવી જોઈએ કે મારા ઘરમાં છે. તો ભારતે પ્રાયોરિટી આપી કે હવે અમે એટમ બોમ્બ બનાવીશું. કોઈને કીધું નહીં, એક સિક્રેટ પ્રોગ્રામ ચાલુ કર્યો ઇન્ડિયન ન્યુક્લિયર વેપનનો. પણ જવાહરલાલ નહેરુ ચોખ્ખી ના પાડી કે ના, આપણે એવા દેશમાં છીએ જ નહીં. આપણે આ ઝઘડીને તો આટલે પહોંચ્યા છીએ. આપણે શાંતિપ્રિય દેશ છે, આપણે આ કરવાનું નથી. હોમી બાબાની ખબર હતી થોડા સમયમાં જવાના, કઈ વાંધો નહીં, એમની વાત માની લઉં. મોટા ભાઈ આટલા વર્ષો સુધી એમને મને સપોર્ટ કરો, એક સમય હું સપોર્ટ કરી દઉં. ડોક્ટર જવાહરલાલ નહેરુ ઓલમોસ્ટ જવાની તૈયારીમાં હતા. પણ આ દરમિયાન એક વ્યક્તિનું ધ્યાન જબરદસ્ત હતું, થોડી વારમાં હું એના પર આવીશ. એક વ્યક્તિનું ધ્યાન જબરદસ્ત હતું કે એ કંઈક નવું જ વિચારી રહ્યો છે વ્યક્તિ. 1964માં જવાહરલાલ નહેરુ ગયા. હવે ડોક્ટર હોમી બાબા નવા પ્રધાનમંત્રી જોડે છે. નવા પ્રધાનમંત્રી છે ડોક્ટર લાલ બહાદુર શાસ્ત્રી. શાસ્ત્રીના હાથમાં સળગતું ભારત આવ્યું છે. જે જવાહરલાલ નહેરુના હાથમાં આવ્યું હતું એ સળગતું ભારત શાસ્ત્રીના હાથમાં આવ્યું છે. કેમ? કારણ કે 1962નું યુદ્ધ થયું છે, એ કમ્પ્લીટ થયું, ડિફીટ થયા. 1965માં પાકિસ્તાનનું યુદ્ધ આવી ગયું. એટલે શાસ્ત્રીનું કામ હતું કે બધી બાજુ એ લડી રહ્યા છે, બધું કરી રહ્યા. હોમી બાબા જાય છે કે સાહેબ એટમ બોમ્બ બનાવો છો, અમેરિકા ચાઇના પાસે આવી ગયો. શાસ્ત્રી તો એમના કરતા વધારે ગાંધીવાદી કે ના એવું બધું ના ચાલે, લડો આપણી રીતે લડો, આપણે એટમ બોમ્બ નથી બનાવો. હોમી બાબા કે શું કરવું આ બધાનું?
કઈ વાંધો નહીં, આગળ વધો. શાસ્ત્રીજી જાય થોડા સમયમાં. આવે છે દેશમાં એક જબરદસ્ત પીએમ ઇન્દિરા ગાંધી. બધું બેઠી બેઠી જોતી હોય સાઈડમાં કે આ માણસ કંઈક કરવા માંગે છે ને લોકો કરવા નથી દેતા. એ ક્યાં શું છે બોલ કે અમેરિકા ચાઇનાએ એટમ બોમ્બ બનાવ્યો છે, મારી ઈચ્છા છે હું એટમ બોમ્બ બનાવું. ઇન્દિરા ગાંધી કે તારે જે બનાવનું બધું આપીશ, પણ બનાવીને આપજો ને તો મારી તોડ નાખીશ. પછી એવું ના કહેતો છેલ્લે ના ના તો ઇન્દિરા પેલો કે તમે ખાલી રાહ જો, હું એટમ બોમ્બ બનાવીને આપી દઉં તમને. ચાલુ કરે છે કામકાજ બધી બાજુથી. ઇન્દિરા ગાંધી ફૂલ સપોર્ટમાં, કારણ કે એ બહુ અલગ લેવલની માણસ હતી. હું એવું માનું છું કે અત્યાર સુધી ભારતના તમે ઇતિહાસ, ભારતનો પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇતિહાસ માનો, ઇન્દિરા ગાંધી જેટલું સ્ટ્રોંગ કોઈ નહીં. અલગ લેવલની લેડી હતી. એને મન ફાવે એ કરે, કોઈને પૂછે જ નહીં. આગળ જઈને આપણે ઘટના જોઈશું રિચાર્ડ નિક્સનની. 1967માં 66ની અંદર 65માં ગયા શાસ્ત્રીજી. 66ની અંદર ઇન્દિરા ગાંધીએ ફૂલ ફ્લેજમાં સરકાર હાથમાં લઈ લીધી અને હોમી બાબાને કીધું તમે તમને જે જરૂર છે ને બધું તમને દેશ પ્રોવાઈડ કરશે. પણ તકલીફ એ થઈ કે આ દરમિયાન અમે રશિયા જોડે આપણે ડેવલપમેન્ટની તૈયારીઓ ચાલુ કરી દીધી. 3-4 વાર રશિયા જઈ આવ્યા ડોક્ટર હોમી બાબા. આ દરમિયાન અમેરિકાને ખબર પડી કે ભારત કંઈક નવું તૈયાર કરી રહ્યું છે અને એમને ખબર પડી કે ભારતે રશિયામાં તે અમેરિકાના જે એજન્ટ હશે, સીઆઈએ કરીને બહુ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે એની, એના થ્રુ એને ખબર પડી ગઈ કે ભારતમાં એટમ બોમ્બની જે તૈયારી છે સ્ટાર્ટ થઈ ગઈ, જોરે શોરે સ્ટાર્ટ થઈ ગઈ છે. ઇન્દિરા ગાંધીએ પ્રાઇમ મિનિસ્ટરને પરમિશન આપી દીધી. કેમ? કારણ કે યાદ રાખજો, ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી ક્યારેય કોઈ પણ મંત્રાલય હેઠળ ના આવે, સીધી પીએમઓ હેઠળ આવે. આ સીધું પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ આવે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી. સમજો છો? આ એક પણ રક્ષા મંત્રાલય, ગૃહ મંત્રાલય કોઈના નહીં, સીધા જ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ આવે. કેમ? કારણ કે આ દુનિયા ભારતની સૌથી ટોપ સિક્રેટ માહિતીઓ રાખે છે. ભારતના એટમ બોમ્બ ક્યાં હશે, રિએક્ટરનું મટીરિયલ ક્યાંથી આવે છે, રિએક્ટરનું મટીરિયલ ક્યાં જાય છે, બધી જ માહિતી આમની પાસે છે. અને આ દેશની સૌથી ટોપ સિક્રેટ માહિતીઓ છે. દેશની મિસાઇલ સિસ્ટમ ક્યાં છે, દેશની સ્પેસ એજન્સીઓ કયા ડેટા ક્યાં યુઝ કરે છે, આ બધું ખાલી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસને જ ખબર છે. અને કોઈ મંત્રીના હાથમાં ના જવા દેવાય. કારણ કે ભારત દેશમાં એવો ઇતિહાસ છે કે મંત્રી ફૂટી ગયા છે ક્યારેક ક્યારેક. ભારતનો પ્રધાનમંત્રી હજી સુધી કઈ નથી ફૂટ્યો. જે દિવસે ફૂટશે ભારતનું નસીબ ફૂટી જશે. પણ ભારતે બહુ સારી રીતે પ્રધાનમંત્રી કાર્યાલયને કીધું તને જે જોઈએ છે બધું આપીશ. સીઆઈએને ખબર પડી અને જ્યારે રિટર્ન આવતા હતા ડોક્ટર હોમી બાબા, ઇટાલી આગળ એમનું પ્લેન ક્રેશ થઈ ગયું. ડોક્ટર હોમી બાબા ગયા. એવું કહેવાય છે કે ક્રેશ હતું, પણ ક્લિયર કટ એ મેસેજ હતો કે એ પ્લેન ક્રેશ કરાયું હતું અમેરિકાએ. કારણ કે અમેરિકાને ઈચ્છા નથી કે ભારત એટમ બોમ્બ બનાવે. એટલે ભારતનો એટમ બોમ્બનો પ્રોગ્રામ થોડો બંધ થઈ ગયો. 1967, 68, 69 તમે સમય જુઓ એટલે ભારતની અંદર એક લેવલે થોડીક અફરાતફરી ચાલી રહી છે. તો કે દેશની અંદર ગ્રીન રિવોલ્યુશન થઈ રહ્યું છે, દેશની અંદર ગરીબી હટાવવાના નારા ચાલી રહ્યા છે, થોડીક સરકારો થોડીક ડામાડોળ ચાલી રહી છે. અને પછી પાછો ઇન્દિરા ગાંધીને યાદ આવે કે અચ્છા પેલો પ્રોગ્રામ તો બંધ થઈ ગયો હતો. તો જાય છે ડોક્ટર રાજા રમન્ના કરીને એક વ્યક્તિ છે, એમના બોલાવે. હવે હોમી બાબા પછીના નેક્સ્ટ જે ફ્યુચર મેઇન સાયન્ટિસ્ટ છે ડોક્ટર રાજા રમન્ના, એમને બોલાવે છે અને ડોક્ટર રાજા રમન્નાને કહે છે કે ભાઈ પ્રોગ્રામ ચાલુ કરો જે હતો એ. ડોક્ટર રાજા રમન્ના કે હું કરી તો શકું છું, પણ મારે કોઈ પાવરફુલ વ્યક્તિની જરૂર પડશે. એટલે કે કઈ વાંધો નહીં. એક દિવસ કલામ ચાલતા ચાલતા જતો અહીંયા શું કરે કે કઈ નહીં, બસ રોકેટ બનાવતો હતો, બનાવી દીધું એક રોકેટ સરસ. તો કે તને એટમ બોમ્બ બનાવતા આવડે? તો ક્યાં થોડું ઘણું ભણ્યા તો હતા કોલેજમાં, તો જાઓ કે કામ કરો. કલામ એક એવો વ્યક્તિ છે જેને બધું આવડે છે. રોકેટ બનાવતા આવડે, મિસાઇલ બનાવતા આવડે, એટમ બોમ્બ બનાવતા આવડે. તમે જો 1974 નો એટમ બોમ્બ ડોક્ટર કલામ, ડોક્ટર રાજા રમન્ના, મેઇન સાયન્ટિસ્ટ રાજા રમન્ના. 1998 નો એટમ બોમ્બ ડોક્ટર કલામ. ભારતની મિસાઇલ સિસ્ટમ પૃથ્વી, અગ્નિ, આકાશ, નાગ, ત્રિશુલ, બ્રહ્મોસ બધી ડોક્ટર કલામ. ભારતની રોકેટ સિસ્ટમ 1963 ડોક્ટર કલામ. મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ. કોઈ એવો સાયન્સનો ટોપિક નહીં, ફિઝિકલ સાયન્સનો, કે જેને ખબર ના, બધું જ આવડતું હોય. તમે એટમ બોમ્બ બનાવો મોકલો ત્યાં જતા રહે, તમે મિસાઇલ બનાવો ત્યાં જતા, સ્પેસમાં મોકલો ત્યાં જતા, બધી જ બાજુ લડી રહ્યો હતી. અને ઇન્દિરા ગાંધીને એમનો ઉપયોગ કરતા બહુ સારું આવડતું. એમને કહી દીધું કે કામ કર, તું એટમ બોમ્બમાં જતો, તારી જરૂર છે અત્યારે તાત્કાલિક બનાવવાનો. કેમ?
કારણ કે 1964 ઘટના બની અને 1970 એક સંધિ આવે છે. એનપીટી કરીને આગળ આપણે ભણીશું. 1970 એક સંધિ બને છે, નોન પ્રોલિફરેશન ટ્રીટી. આનો મતલબ આવો થાય, નોન પ્રોલિફરેશન ટ્રીટી મતલબ એવો છે કે હવે પછી દુનિયાના કોઈ દેશો એટમ બોમ્બ બનાવી નહીં શકે ને એનો ફેલાવો નહીં કરી શકે. કેમ? કારણ કે 1970 પહેલા દુનિયાના 5 દેશે એટમ બોમ્બ બનાવી દીધા છે. અમેરિકા, ચાઇના, રશિયા, યુકે અને ફ્રાન્સ. આને પરમેનન્ટ 5 કન્ટ્રીઝ કહેવાય છે, તમને ખ્યાલ છે. યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર આ 5 દેશોનો વીટો પાવર છે. ભારતને એન્ટ્રી નથી આપવા દેતા, તમને ખ્યાલ હશે. ભારતની એન્ટ્રી નથી, બ્રાઝિલને એન્ટ્રી નથી આપી દેતા, જાપાનને એન્ટ્રી નથી આપવા દેતા. આ 5 જ કહે છે કે અમે જ દુનિયાના જમાદાર છીએ, તમે બધા આરોપીઓ છો, અમે જ બધું નક્કી કરીશું. તો 5 દેશોએ એટમ બોમ્બ બનાવીને તૈયાર કરી દીધા છે. ભારત જેવો દેશ કે જે ડિઝર્વ કરે છે કે આવનારા સમયમાં એટમ બોમ્બ બનાવીને આપશે. 1971 નું યુદ્ધ થાય છે. દુનિયાને એક બાજુ ઇન્દિરા ગાંધી એક બાજુ બિઝી રાખે છે, તમે આ યુદ્ધ જુઓ, ત્યાં સુધી અમે બીજું કામ કરીએ. એક બાજુ યુદ્ધ ચાલતું હોય. ભારતે પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા. પાકિસ્તાન એવી રીતે રોક કળ કરે છે કે અમારા ટુકડા કરી નાખ્યા. ઇન્દિરા ગાંધી કે થાય કરી લે, તાર જે કરવું એ કર, મને કોઈ ફરક જ નથી પડતો. 1974 માં 18 મે 1974 ના દિવસે ભારત પોતાનો પ્રથમ એટમ બોમ્બ રિલીઝ કરે છે. આના આગલા જ મહિને અમેરિકા જઈને આવે છે ઇન્દિરા ગાંધી. હવે ઇન્દિરા ગાંધીનો બદલો જોજો તમે. એ વખતે અમેરિકાનો જે રાષ્ટ્રપતિ છે રિચાર્ડ નિક્સન. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી ક્રૂર રાષ્ટ્રપતિમાંનો એક હતો અને એને ભારત સહેજે ગમતું નહીં. એ ભારતને કે તમે લોકો બાસ્ટર્ડ જ છો, કે તમને સહેજે સેન્સ નથી આ છે તે. ઇન્દિરા ગાંધી મળવા જાય, અમેરિકાની મુલાકાતે ગઈ છે, મળવા જાય, એને કંઈક કામ હશે તો લગભગ પોણો કલાક બેસાડી રાખે બહાર રિચાર્ડ નિક્સન. અને પછી છેલ્લે એવું કહે છે કે ટાઈમ નથી, પછી મળીશું. ઇન્દિરા ગાંધી કે આ તો બહુ મોટું અપમાન થઈ ગયું, બદલા તો લેકર રહી ગયા. કઈ વાંધો નહીં કે બેટા તું રાહ જો, એક જ મહિના તારી જોડે બદલો લાઈને કહેજે કે 18 મે 1974 એપ્રિલમાં જઈને આવે છે. મે મહિનામાં એટમ બોમ્બ ફૂટે. અમેરિકામાં ફોન જાય છે કે ભારતે તો એટમ બોમ્બ ફોડી દીધો. રિચાર્ડ નિક્સનનો ફોન આવે કે આ શું કરો તમે? સેક્રેટરી દોડતો આવે, મેડમ કે શું? યુએસ પ્રેસિડેન્ટનો ફોન છે. કે કઈ વાંધો નહીં, રાહ જોડાય. 1.5 કલાકે ફોન ઉપાડે. પેલા પોણો કલાક બેસાડ્યો અને 1.5 કલાકે બોલો કે શું કામ હતું? કે કઈ નહીં, એટમ બોમ્બ ફોડ્યો તમે લોકોએ. કે આ કે બુદ્ધ પૂર્ણિમા છે. દુનિયાને સંદેશો બતાવ્યો છે કે અમે બુદ્ધના દેશમાં છીએ, શાંતિપ્રિય લોકો છીએ, પણ બુદ્ધનો બીજો પણ આદેશ હતો કે મારવાવાળાને મારી નાખવાના. અમે એ બતાવ્યું છે કે બુદ્ધ એક રીતે કહે છે કે અમે અહિંસા પરમો ધર્મ, શાંતિપ્રિય દેશ છીએ, પણ અમને અમારી રક્ષા કરતા આવડવું તો જોઈએ ને. તમે બનાવે અને એટલે જ આજે બુદ્ધ હસી રહ્યા છે, એટલે નામ આપ્યું સ્માઇલિંગ બુદ્ધા. સમજણ પડે? એનું નામ આપી દીધું સ્માઇલિંગ બુદ્ધા. અને દુનિયા જોતી રહી કે હા ભારતે શું કરી નાખ્યું. ઇન્દિરા ગાંધી મસ્ત મગનમાં છે. અમેરિકા કે હવે તમારા પર અમે ધમકીઓ આપીએ છીએ ને હવે તમારી પર અમે એટમ બોમ્બ તમે જે રિલીઝ કર્યો છે અમને પૂછ્યા વગર, કે P5 કન્ટ્રીઝને પૂછ્યા વગર તમે એનપીટી સંધિનું ઉલ્લંઘન કર્યું છે, તમારા પર ઇકોનોમિકલ અને કદાચ વધારે જરૂર પડે તો ડિફેન્સની એક્ટિવિટીઝ અમે લોન્ચ કરીશું. ઇન્દિરા ગાંધી કે થાય કરી લેવાનું, અમને કોઈ ફરક જ નથી પડતો. રાણાની રીતે અમે ફરીશું કે બરાબર. દક્ષિણ ભારતનો દરિયા કિનારો. અમેરિકા પાસે દુનિયાની સૌથી સ્ટ્રોંગ નેવી છે. 11 જેટલા નેવલ બેઝ છે એના દુનિયામાં. નેવલ બેઝ એટલે સમજો છો, એક આખો એવું નેવલ બેઝ નો મતલબ એવો થાય કે એક આખું નેવલ સ્ટેશન કે જ્યાં એની આખી નેવલ ફ્લીટ હોય. એક આખા દેશ પાસે નેવલની સેના હોય એટલી મોટી નેવલ ફ્લીટ અમેરિકા પાસે હોય. એવી 11 જગ્યાએ છે. એ ધારે દુનિયાના કોઈ પણ દેશમાં 1 કલાકમાં જ પહોંચી જાય. 1 જ કલાક, વધારે નહીં. ભારતની સૌથી નજીકની નેવલ ફ્લીટ હતી એની અહીંયા સાઉદી અરેબિયાથી એને ઘણા બધા જહાજો મોકલ્યા. ઇન્દિરા ગાંધી બહુ ઊંચી માયા હતી, એને ખબર જ હતી કે આવું કંઈક થવાનું. અમેરિકાના જહાજો અહીંયા આવે છે, આમ જોવે છે 6 સબમરીન ઉપર અહીં ઉભી છે. ભારત પાસે સબમરીન છે નહીં.
ભારતનું એક સારું મિત્ર છે રશિયા, પહેલેથી મંગાઈ રાખેલી, તું મોકલી દે, મને જરૂર પડશે. 6 સબમરીન, 3 અહીંયા છે, 3-4 અહીંયા છે, 1-2 અહીંયા છે. અમેરિકા વાળા જહાજ આવે છે, પાછા જતા રહે. કેમ આવ્યા? કેમ તો જોવા શ્રીલંકા કેવું દેખાય કે અમને ખાલી એમ જ. ઇન્દિરા ગાંધી કે કોની જોડે પંગો લીધો ખબર પડે તને? અહીંયા લોકો ત્રાસી ગયા જ મારાથી, એવી ભારતની પ્રજા ત્રાસી ગઈ. તું તો શું કહેવાય, એટલી પાવરફુલ હતી. એને ખબર હતી કે શું કરવાનું છે. આજે ભારત આટલું ન્યુક્લિયર બોમ્બ સાથે, અત્યારે ભારત પાસે 120 કરતા વધારે ન્યુક્લિયર બોમ્બ છે. ધેટ્સ ઓનલી બીકોઝ ઓફ ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીએ ફૂલ ફ્લેજમાં સત્તાઓ આપેલી. હોમી બાબા હોત તો વધારે હોત, પણ હોમી બાબા નતા, પછી પ્રોગ્રામ થોડો ધીમો પડી ગયો. પછી પાછો થોડો સમય ચાલ્યા. 1972 નો સમય આવ્યો. આની પહેલાની વાત કરું છું. 1972 ભારતે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ બનાવ્યો. તો તમને એક આવો પ્રશ્ન પૂછે કે ભારતના સ્પેસ વિભાગ શરૂઆતમાં કયા વિભાગ હેઠળ હતો? તો ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી. શરૂઆતમાં લગભગ 24-25 વર્ષે એટમિક એનર્જી વિભાગ હેઠળ રહ્યો. 72 ની અંદર આપણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તૈયાર કર્યો. હવે તમે સમજો કે એક બાજુ સ્પેસનું કામ ચાલી રહ્યું છે. 1969 ઈસરોની સ્થાપના થઈ ગઈ. 1972 વિક્રમ સારાભાઈ દુનિયા છોડીને જાય છે. એટલે હવે બધું કામ આવે છે બીજા સાયન્ટિસ્ટો પર. બીજા સાયન્ટિસ્ટોનો પર્પઝ એ છે કે ભારત હવે પોતાના સ્પેસ પ્રોગ્રામને કંઈક અલગ રીતે આગળ વધારે. અને એટલે ભારતે સ્પેસ પ્રોગ્રામને 2 ભાગમાં ડિવાઈડ કર્યો. એક સ્પેસ પ્રોગ્રામ એવો ડિવાઈડ કર્યો કે જે દેશના સામાજિક આર્થિક વિકાસ માટે થાય. એક સ્પેસ પ્રોગ્રામ એવો ડેવલપ કર્યો કે જે ભારે ઉપગ્રહો માટે તૈયાર થાય. અને એટલે આપણે નક્કી કર્યું કે હલકા ઉપગ્રહો, જે નજીકના ઉપગ્રહો છે 700-800 કિલોમીટરના, એ ઉપગ્રહો આપણે ડેવલપ કરીશું રશિયાની મદદથી. અને જે ભારે ઉપગ્રહો છે, જેને આપણે 36,000 કિલોમીટર 35,000 કિલોમીટર લોન્ચ કરવાના છે, એને આપણે ડેવલપ કરીશું અમેરિકાથી. હવે તમે સમજો, આમાં કોઈ રાગ દ્વેષ નથી કે ભાઈ અમેરિકાની સામે સબમરીન ઉભી રાખી તો અમેરિકા તમને સ્પેસ પ્રોગ્રામમાં કામ મદદ નહીં કરે. કરશે જ. કેમ? કારણ કે એને ખબર છે કે આવનારા સમયમાં અમારે આમની સાથે બહુ બધા કામ કરવાના છે, અમને રેવન્યુ જનરેટ. અમેરિકા 1 નંબરનો સ્વાર્થી દેશ છે. એ પૈસા જોઈને સંબંધ રાખે છે, બાકી કોઈ સંબંધ રાખતો નથી. એને પૈસા દેખાય તો દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ થાય સૌથી પહેલું કોણ જતું રહે? અમેરિકા. કેમ? શસ્ત્રો વેચવાના. એના કેપિટાલિસ્ટ જે છે, એના ઉદ્યોગપતિઓ છે, એ માત્ર ને માત્ર શસ્ત્રોના કારણે પાવરફુલ છે. અમેરિકાની અર્થવ્યવસ્થા શસ્ત્રના કારણે આ પાવરફુલ છે. દુનિયામાં જ્યાં પણ ઝઘડો થાય એટલે અમેરિકા અને રશિયા સામસામે જ હોય. વિચાર કરજો. કેમ? કારણ કે બંને સામસામે શસ્ત્રો વેચે છે. બંને આમ પાછળના દરવાજેથી સેમ જ છે. ખાલી દુનિયાને દેખાડે છે કે અમે અલગ અલગ છે. અફઘાનિસ્તાન જો, અફઘાનિસ્તાન આર્મીને કોણ શસ્ત્ર આપતું હતું? અમેરિકા. તાલિબાનને કોણ આપતું હતું? રશિયા. પાકિસ્તાનને કોણ શસ્ત્રો આપે છે? અમેરિકા. ઇન્ડિયાને કોણ આપે છે? રશિયા. દેખાય છે? ઇઝરાયલને કોણ શસ્ત્રો આપી રહ્યું છે? અમેરિકા. પેલેસ્ટાઇનને કોણ આપી રહ્યું છે? રશિયા. દેખાય છે? એવી જગ્યા જ્યાં પણ ઝઘડો થાય, આ બે આઈને ઉભા રહી જાય. ઘી નાખે, બાજો, હથિયાર જોઈએ લો. સમજણ પડે? દુનિયાની જેટલી પણ જગ્યાએ યુદ્ધ ચાલતું હોય, અમેરિકા ત્યાં હોય, રશિયા ત્યાં હોય. એટલે દુનિયાને એવું લાગે કે બે દુનિયાના પાવરફુલ નથી, એ એનાથી કમાઈ છે. એનો પર્પઝ એવો છે કે તમે બાજીને મરી જાઓ, અમને પૈસા આપો, એટલે અમારી ઇન્ડસ્ટ્રી ચાલે ને અમે જલસાથી જીવન જીવીએ. એટલે જ દુનિયાના સૌથી વધારે અબજોપતિ ક્યાં છે? અમેરિકામાં. સમજો છો? ઘણા બધા રીઝન છે કે ભાઈ એમની પાસે સ્ટાર્ટઅપ એટલા બધા છે, એમની પાસે ટેકનોક્રેટ એટલા બધા, પણ એક બહુ મોટું રીઝન આ પણ છે. લોકહીડ માર્ટિન, બોઈંગ, આવી મોટી મોટી કંપનીઓ છે. આ બધી કંપનીઓ શસ્ત્રો તૈયાર કરે છે. આ બાજુ તમે જતા રહો રશિયામાં, તો રશિયાની તો સરકાર પોતે જ શસ્ત્રો તૈયાર કરે છે. ભારત અત્યારે પણ સૌથી વધારે શસ્ત્રો ક્યાંથી લે છે? રશિયા પાસેથી. સમજણ પડે? એનો પર્પઝ જ આ છે. તો ભારતે બંને મોટા દેશ પાસેથી ટેકનોલોજી ડેવલપ કરી, એક બાજુથી રશિયાથી, એક બાજુથી અમેરિકાની મદદથી. બંને જગ્યાથી આપણે સ્પેસ સાયન્સ ડેવલપ કર્યું. 1970-80 આવતા, 71માં યુદ્ધ થયું, 70-80 આવતા ભારતને નવી એક જરૂરિયાત ઉભી થઈ. ભારતને લાગ્યું કે ચલો સ્પેસ સાયન્સ એની રીતે સ્મૂથલી આગળ વધી રહ્યું છે, ન્યુક્લિયર સાયન્સ એની રીતે સ્મૂથલી આગળ વધી રહ્યું. હવે ધીરે ધીરે ન્યુક્લિયર રિએક્ટર 1969માં ડેવલપ થયું. ધીરે ધીરે હવે જરૂર છે ડિફેન્સમાં કંઈક પાવરફુલ થવાની. આપણે આત્મનિર્ભર થવું જરૂરી છે. કારણ કે ક્યાં સુધી ઓલમોસ્ટ આપણે આઝાદ થયા ને 30 વર્ષ થઈ ગયા. 80નો દાયકો એટલે ઓલમોસ્ટ 30 વર્ષ થઈ ગયા છે.
30 વર્ષે ક્યાં સુધી આપણે રશિયા અને અમેરિકાના સંસાધનો પર પડ્યા રહીશું? આપણે કંઈક નવો પ્રોગ્રામ ડેવલપ કરવો જોઈએ. એટલે 1982 ની અંદર અગેન ઇન્દિરા ગાંધી ચાલતા ચાલતા જતા હતા, કલામ દેખાઈ ગયા. અહીંયા શું કરે છે આજકાલ? કે કઈ નહીં, આજકાલ તો ફ્રી છું, મસ્ત ગીત સાંભળું છું મોહમ્મદ રફીના. કે એવું ના ચાલે, કે કામ તો કરવું પડે ને દેશ માટે. કે બોલો શું કરું? તું મિસાઇલ ડેવલપ કર. 1982 થી લઈને 2008 સુધી સળંગ લગભગ 25, 26, 27 વર્ષ સુધી ઇન્દિરા ગાંધીના કહેવાથી સાહેબે ખાલી મિસાઇલો ડેવલપ, એમને તો 2002 માં બધું ડેવલપ કરીને આપી દીધું, પણ 2008 સુધીના પ્રોગ્રામ ચાલ્યા. ભારત દુનિયાની સૌથી સારામાં સારી મિસાઇલ ડેવલપ કરતો દેશ બની ગયો. અત્યારે ભારત પાસે 5,500 કિલોમીટર સુધી જઈ શકે એટલી મિસાઇલો છે. મતલબ અહીંયાથી યુરોપ સુધી તમે એટેક કરી શકો એટલી પાવરફુલ મિસાઇલો છે. દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ મિસાઇલ બ્રહ્મોસ ભારત પાસે છે. આ બધી અબ્દુલ કલામે ડેવલપ કરી. પૃથ્વી, આકાશ, નાગ, ત્રિશુલ, બ્રહ્મોસ, બધી મિસાઇલો ડોક્ટર કલામ તૈયાર કરીને ગયા અને પછી આવનારી પેઢીને આપી કે હવે આની અંદર તમે ડેવલપમેન્ટ કરો. પછી તો ધીરે ધીરે થઈ રહ્યું છે. તો ડિફેન્સ પ્રોગ્રામ પણ એક બાજુ ચાલતો હતો, એક બાજુ બાયોટેકનોલોજી ડેવલપ થઈ રહી છે, ગ્રીન રિવોલ્યુશન 1967. એક બાજુ 1967માં બાયોટેકનોલોજીનો ડેવલપ થઈ રહ્યો છે. ભારતે ઘઉં અને ચોખાનું બમ્પર ઉત્પાદન કરવાનું સ્ટાર્ટ કર્યું. એક સમય એવો હતો કે ભારતને અમેરિકા લાલ ચોખા અને લાલ ઘઉં આપતું હતું, કે જ્યાં ત્યાંના જે ભૂંડને ખવડાવે, સુવરને ખવડાવે એવા ઘઉં ડેવલપ કરતું હતું. ઇન્દિરા ગાંધી કે આવું ના ચાલે, બોલાવો ભારતના સૌથી સારામાં સારા ટોપ વૈજ્ઞાનિકને, અને મેક્સિકોથી બોલાવરાવે છે ડોક્ટર સ્વામિનાથન. હમણાં જેને આ વખતે ભારત રત્ન એવોર્ડ મળ્યો ને, ડોક્ટર સ્વામિનાથનને બોલાવો. ડોક્ટર સ્વામિનાથન આવ્યા મેક્સિકોથી એક પ્રજાતિ લઈને આ ઘઉંની, કે આ પ્રજાતિ ભારતના ઉત્તર ભારતના એરિયામાં સૌથી સારી રીતે ડેવલપ થશે, અને ઉત્તર ભારતમાં હરિયાણા, પંજાબ અને પશ્ચિમ યુપીને આ પ્રજાતિનું ડેવલપમેન્ટ કરાવરાયું ત્યાં. અને આ એરિયામાં એટલા બધા ઘઉં તૈયાર કરીને આપ્યા કે એ એરિયા આખા ભારતને તો ઘઉં આપ્યા જ, હવે ભારત એને એક્સપોર્ટ કરી રહ્યું છે. એ જ સમયમાં ડોક્ટર વર્ગીસ કુરિયનને બોલાયા કે તમે આવો અને ભારતની અંદર દૂધ જે છે, વધારાનું દૂધ છે, એને કેવી રીતે મેનેજ કરવું, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. તો દૂધ કેવી રીતે મેનેજ કરવું, આ દૂધને વધારે આનો વેડફાટ ના થાય અને યોગ્ય રીતે આપણે મેનેજ કરીને એને ડેરી પ્રોડક્ટમાં કેમ આગળ વધીએ. આજે દુનિયાનું સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો દેશ ભારત છે. દૂધ ઉત્પાદન કરતો દેશ, દૂધ ઉત્પાદનની પ્રોડક્ટ નહીં, પ્રોડક્ટ ડેનમાર્ક કરે છે, ઉત્પાદન ભારત કરી રહ્યું છે. ડેનમાર્ક એટલું બધું દૂધ ઉત્પાદન કરે છે કે આખું યુરોપ 9 તો ઓછું પડે. કે ડેનમાર્કમાં એક માણસે 4 ગાય છે, માણસો કરતા ગાય વધારે. ભારત પાસે એને કરતા પણ ગાય વધારે, પણ ભારતની વસ્તી એટલી બધી છે કે અહીંયાનું દૂધ અહીંયા જ પતી જાય છે. આપણે એક્સપોર્ટ કરવાની વાર આવતો નથી, એમના અડધા તો ભૂખ્યા ફરે છે. ત્યાં વસ્તી બહુ ઓછી છે અને લોકો દરરોજ દૂધથી 4 ડોલ ભરીને નાય તો દૂધ ખૂટે નહીં, એટલું બધું દૂધ છે ત્યાં. પણ ત્યાં એ આખા યુરોપને, ડેનમાર્ક, ફિનલેન્ડ અને નોર્વે અને ઓસ્ટ્રિયા, આ 4 દેશ આખા યુરોપને દૂધ પ્રોવાઈડ કરાવે છે. ડેરી ઉદ્યોગ અહીંયા છે. ભારતનો ડેરી ઉદ્યોગ ભારત પૂરતો જ સીમિત છે, પણ ભારતનો જેટલી બધી વસ્તી છે, આખા યુરોપની વસ્તી કરતા ડબલ વસ્તી તો અહીંયા છે. યુરોપની ટોટલ વસ્તી 70 કરોડ છે, અહીંયા 140 તો એમના ભરે છે. 3 દેશ, 3 રાજ્ય ભેગા કરો, યુપી, બિહાર અને બંગાળ, આ 3ને ભેગા કરો તો વિશ્વમાં વસ્તી ધરાવતા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં 3જા નંબરે 3 ભેગા થઈ જાય. એટલી બધી તો વસ્તી છે આપણે પાસે. તો ભારતની જ વસ્તીને દૂધ પ્રોવાઈડ કરી રહી. એટલે 1969માં ડોક્ટર વર્ગીસ કુરિયને વ્હાઇટ રિવોલ્યુશનનું ડેવલપમેન્ટ કર્યું. તો તમે 50, 60, 70 વર્ષોમાં જુઓ તો ભારતે વિજ્ઞાનને અલગ લેવલે ડેવલપ કર્યું છે. જ્યાં કંઈ જ નહોતું ત્યાંથી અત્યારે તમે ઓલમોસ્ટ 75+ ના રેશિયો પર, સાક્ષરતા રેશિયો પર પહોંચી ગયા છે. મોર્ટાલિટી રેટ એવો હતો ભારતમાં દર 10 માંથી 3 બાળકો મરી જતા હતા, અત્યારે 1% કરતા પણ ઓછો આવી ગયો છે. દેશની અંદર ઘણો બધો વિકાસ એવું કહીએ કે હેલ્થ લેવલ પર થયો. હજુ ત્રુટીઓ ઘણી બધી છે, એ તો રહેવાની. આટલો મોટો દેશ છે એટલે આપણા ઘરમાં 2 BHK ના ઘરમાં 6 જણા રહેતા તો તકલીફો પડે જ. તો એવી જ રીતે દેશની જે સંસાધનો છે ઓછા છે, પણ દેશની અંદર કામ કરવા વાળો વર્ગ વધારે છે. હવે નથી, પહેલા હતો, આગળની પેઢી હતી. હવે તો પેઢી ઇન્સ્ટાગ્રામમાં બેઠી કિલોગ્રામ વધારે છે કે નહીં. હવે પછીની પેઢીની તકલીફ એ થવાની છે કે ભાઈ એ સોશિયલ મીડિયા પર આધારિત છે. ગઈકાલ કે પરમ દિવસે એક રિપોર્ટ આવ્યો ને
ભારતમાં દર બીજા 2 માંથી 1 વ્યક્તિ અનસ્કિલ્ડ છે. એને જે ભણેલું છે એમાં કઈ ખબર જ નથી પડતી. કે પ્રથમાનો એક રિપોર્ટ છે, 5મા ધોરણના વ્યક્તિને પહેલા ધોરણના દાખલા નથી આવડતા. કેમ? મોબાઈલમાં એટલા બધા બાળકો ઘૂસી ગયા છે કે એમને એ જ નથી ખબર કે શું ફરક છે. સરવાળો કેમ ન કરવો, બાદબાકી તરત મોબાઈલ લઈને કરી દેશે. એના કારણે એ લોકોની જે માનસિક શક્તિ વધવી જોઈએ વધતી નહીં. રીઝનિંગ પાવર જેને કહીએ છીએ આપણે, રીઝનિંગ પાવર નથી વધતું. એક પેઢીની તમે આગળ જતા રહો તો વધુ આપણી પેઢી, હવે પછીની પેઢી બહુ હેરાન થવાની છે. કારણ કે એ માનસિક રીતે એટલી સ્વસ્થ નહીં થાય. સ્વસ્થનો મતલબ સમજો તો પોતાના લોજિક નહીં લગાવે. એ કોઈ કે ગૂગલમાંથી વાંચશે, ઓકે આવું હતું, આ થયું. પોતાની જાતે લોજિક નહીં લગાવે કે ના આની વસ્તુ આવી પણ થાય. એવો રિપોર્ટ છે, મારો રિપોર્ટ નથી, સરકારનો રિપોર્ટ છે, પ્રથમા કરીને સંસ્થાનો રિપોર્ટ છે કે 5મા ધોરણના વ્યક્તિને પહેલા ધોરણના દાખલા નથી આવડતા. આપણા માસ્તરો મારીને તોડી નાખતા. ના શું આવડે તેમ કે બેન્ચ પર માથું પછાડતા, એવા મારતા. હવે એવું છે ને, હવે તો મારવાનું જ ભૂલી ગયું. તમે મારો એટલે પતી ગયું, તમારા ઉપર જ કેસ, શિક્ષક પર જ કેસ થઈ જાય સીધો. એટલે એ પણ બધી વસ્તુ, દેશ આટલો વિકાસ કરે છે એમાં બહુ મોટા પ્રમાણમાં દેશના સાયન્ટિસ્ટ, દેશના સ્પેસ સાયન્સ, ન્યુક્લિયર સાયન્સ અને ડિફેન્સ સાયન્સનો બહુ મોટો રોલ છે. કારણ કે સ્પેસ સાયન્સ હોય ને આજે દેશની અંદર આટલી બધી ડીટીએચ સર્વિસ, આટલું કોમ્યુનિકેશન. આજે તમે ગામડાઓમાં જો એક મજૂર કરતો વ્યક્તિ તે બેઠો બેઠો રીલ્સ જોવે છે, માટલા ઉપર માટલું પાછું ફેરવે એટલે કે ગુલાબી સાડી, બધી રીલ્સો આવે છે, લાડુડી, બધી અલગ અલગ પ્રકારની રીલ્સો બેઠો બેઠો ખેતરમાં બેઠો બેઠો જોવે છે. કેમ જોવે છે? કારણ કે એને એ માટેનું ઇન્ટરનેટ પ્રોવાઈડ થઈ રહ્યું છે. તમે જસ્ટ ઇમેજિન કરો કે એક જ દિવસે 2 દેશ છૂટા પડ્યા, કલાકોનો ફરક છે. 12 વાગ્યા પહેલા પાકિસ્તાન છૂટો પડ્યો, 12 વાગ્યા પછી ભારત છૂટું પડ્યું. એક જ દિવસે 2 દેશ છૂટા પડે, કલાકોના ફરકનો તો કોઈ મોટું મહત્વ છે નહીં. આજે એની હાલત જો ને આજે આપણી હાલત જો, એક જ ફરક છે. આપણે વિજ્ઞાનનો ઉપયોગ કર્યો, ધર્મનો નહીં. એને ધર્મનો ઉપયોગ કર્યો, વિજ્ઞાનનો નહીં. વિજ્ઞાન આ લેવલે આગળ લઈ જાય. તમે દુનિયાના જેટલા પણ દેશ છે, કોઈ પણ દેશો પકડી લો કે જે સૌથી વધારે વિકસિત છે, એ ધાર્મિક કરતા વૈજ્ઞાનિક વધારે હશે. જાપાન, ધાર્મિકતા તમારા જીવનમાં જરૂરી છે, પણ એ પોતાના વિકાસ માટે, દેશના વિકાસ માટે તો હંમેશા વૈજ્ઞાનિકતા જ આગળ આવશે. ચાઇનાની અંદર 60% લોકો નાસ્તિક છે, કોઈ ધર્મ માનતા નથી. ચાઇનાનું ડેવલપમેન્ટ જુઓ, અત્યારે અમેરિકન પાડી દે એક જ ઝટકે. $15 ટ્રિલિયન ઇકોનોમી છે. ભારત જયારે આઝાદ થયું 1947માં, ત્યારે ભારત જેટલી જ ઇકોનોમી, ભારત કરતા કદાચ થોડીક વધારે ડેવલપ ઇકોનોમી હશે, વધારે નહીં હોય. આજે એ ક્યાં પહોંચ્યું? ભારતે પણ એની રીતે કામ કરે, પણ ભારતની ઘણી બધી સમસ્યાઓ છે. ભારતની સૌથી મોટી સમસ્યા છે કે ભારતની પોતાની પ્રજા જે છે એ અનસ્કિલ પ્રજા છે. પ્રજા જે છે ધાર્મિક વધારે છે, નૈતિક નથી. આપણે ધાર્મિકતાના ડોળ છે, નૈતિકતા સહેજે નથી. તમે આ શબ્દ પરથી તમને ક્યારે આવી જાય કે ભાઈ સવાર સાંજ ટીલા કરે છે, દાઢીઓ રાખે છે, ટોપીઓ પહેરે છે, ભગવાનના નામ સવાર સાંજ લે છે, મસ્જિદોમાં જાય, મંદિરોમાં જાય, પછી દુકાને કોઈકના કાસળ કાઢી નાખે, બક્કલ ઉડાડે છે કે નહીં? આ છે ને, આપણી પ્રજાતિ આવી જ છે. તમે પોતે જુઓ, આગળ મસ્ત લખ્યું હોય સરસ, જય શ્રી રામ કે ખુદા KGN કે ઈસુના સિમ્બોલ આપે, પાછળ નંબર પ્લેટ વાળીને ફરતા હોય. આ તો છે આપણા ત્યાં. આપણે ત્યાં ધાર્મિક વ્યક્તિઓ બહુ છે, નૈતિક સહેજ પણ નથી. નૈતિકતા, જે દેશ નૈતિક છે એ દેશ આગળ વધે છે. અમેરિકા ગમે તેટલો ખરાબ દેશ છે, પણ એના દેશના નાગરિકો પોતાના દેશ માટે સૌથી પહેલા ઉભા. આપણે ત્યાં તો સૌથી પહેલા તો એ જો, અહીંયા ક્લાસમાં સૌથી પહેલા જો મારી સરનેમ વાળા કેટલા છે, લાવ એની બાજુમાં જઈને બેસો, મારો ભાઈ છે ને. આપણે ત્યાં ડિવાઇડેશન વસ્તુ છે, કારણ કે આપણા ગળથુથીમાં નાખવામાં આવ્યું છે કે તારે આમની જોડે જ બેસવાનું, આની જોડે નહીં બેસવાનું. પછી એકતાની ભાવના ક્યાં આવવાની? એકતાની ભાવના ના આવે તો ડેફિનેટલી દેશની ભાવના ના જ આવે. દેશની ભાવના ખાલી સ્ટેટસ પૂરતી આવે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી. પછી ટેક્સ નહીં ભરવો, દેશ માટેના કોઈ નિયમોના રૂલ્સ નહીં ફોલો કરવા, આ કોઈ વસ્તુ નથી થતી, ત્યારે તો દેશને તકલીફ પડે છે. છતાં પણ આ દેશ ચાલે છે, બહુ સારું કહેવાય. આની પર કોઈકના આશીર્વાદ છે કે આ દેશ આવી અખંડ પ્રજા છે, એ પ્રજાના નામે ચાલી રહી છે. એ ચાલે છે, ધીરે 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 કરી ગાડું આગળ વધી રહ્યું છે, પણ વધશે. હજુ પણ દેશની હવે પછીની જે
હવે પછીની જે પેઢી છે જો એ લેવલની સાક્ષર થઈ જાય, એ લેવલની એની અંદર નૈતિકતા આવી જાય કે ભાઈ હું એટલીસ્ટ ખોટું તો નહીં કરું, મારાથી સારું નથી તો કઈ વાંધો નહીં, પણ હું દેશને નુકસાન પહોંચે એવા તો કામ નહીં કરું. ઘણા તમે જો રસ્તા પર ચાલતા હોય અને થાંભલા તોડીને જતા રહે, ફૂટપાથ તોડીને જતા રહે છે ને, આવા ઘણા બધા લોકો છે. ટ્રાફિકના નિયમોને પાલન ના કરે, ગમે ત્યારે આડા ઘૂસી જાય, આખો દિવસ 15-20 મિનિટ લોકોને એમના બગડી જાય. હવે એ 15-20 મિનિટ એને મહત્વ નથી, બીજાને ઘણાને મહત્વ છે. તો આ બધી વસ્તુ આપણી સાથે બનતી, પણ એ એક જ વસ્તુ છે કે નૈતિકતા નથી આપણા જીવનમાં. જ્યારે આપણા જીવનમાં નૈતિકતા આવી જશે ત્યારે દેશ આપોઆપ આગળ વધશે. પણ વિજ્ઞાને ઘણું આગળ વધારી દેશે, હજુ પણ આગળ વધશે, પણ વિજ્ઞાનનો યોગ્ય ઉપયોગ થશે તો, ખાલી ઇન્સ્ટાગ્રામ પર નહીં. કારણ કે ઇન્સ્ટાગ્રામ દેશ આજે તે તમે જો, આજે ભારતના યુવાનોનો સૌથી મોટી પ્રોબ્લેમ જ આ છે. સૌથી હાઈએસ્ટ સ્ક્રીનિંગ ટાઈમ ઇન્ડિયન પીપલનો છે, 3 કલાક પ્લસનો સ્ક્રીનિંગ ટાઈમ. સમજો છો કે એક એવરેજ લોકો 3 કલાક મોબાઈલમાં રહે છે. ઇન્ટરનેટ સસ્તું છે, આખા વિશ્વમાં સૌથી સસ્તું ઇન્ટરનેટ અહીંયા છે. મુકા કાકાએ આપ્યું, વાપરો ભરપૂર, દરરોજના 2 GB. કન્ટેન્ટ એટલું બધું છે ઇન્ટરનેટ પર કે ઢગલો કન્ટેન્ટ, જે મન ભાવે બધા એક્ટર બની ગયા છે. ઘરમાં બધા એક્ટર છે, બહારમાં સોસાયટીમાં નાના નાના છોકરાઓ રીલ્સ બનાવે. કન્ટેન્ટ એટલું બધું છે, એન્ટરટેનમેન્ટ મળી રહ્યું છે. એના લીધે દેશની અંદર જે પ્રોડક્ટિવિટી હોય ઘટી રહી છે, પ્રોડક્ટિવિટી ઘણી ઘટી રહી છે. પોતાના માનસિક વિકાસ ઘટી રહ્યો છે. એ વિચારી નથી શકતો કે શું લખવું. તમે પોતે વિચાર કરશો, તમે અત્યારે તૈયારી કરી રહ્યા છો, તમે દરરોજ વાંચી રહ્યા છો, પોતે વિચાર કરજો કે વાંચવા બેસો ને ભૂલથી મેસેજ આવ્યો, હાય આવ્યો મેસેજ, હાય આવ્યો મેસેજ, હાય, તમને જ કહું છું, બ્લુ શર્ટ, તમને હા, હાય મેસેજ આવ્યો. અચ્છા, મેં કીધું મોબાઈલ બંધ તો હાઈ મેસેજ આવ્યો. અચ્છા, તો ઠીક છે. હાઈ થી બાય કરતા 2-2.5 કલાક નીકળી જાય, પછી ખબર પડે કે આ તમારા પોલિટીના મૂળભૂત અધિકારો વાંચવાના હતા, પણ મેં મારા અધિકારો ક્યાંક બીજે વાપરી લીધા. પ્રોડક્ટિવિટી જે છે, તમારા લેવલ પર જે તૈયારી કરી રહેલો વિદ્યાર્થી છે એના માઇન્ડમાં એક વસ્તુ તો હોવી જોઈએ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સોશિયલ મીડિયા વાપરો છો એનો કોઈ વિરોધ નથી, પણ એ તમારા જીવનના કલાકો તો નથી ખેંચી રહ્યું. આ તમને ખુદને અનુભવ, મારા કહેવાથી તમને નહીં માનો, તમને ખુદને અનુભવ છે કે તમે નવરા બેઠા હોય ને તમે મોબાઈલ સપોઝ સ્વાઇપ કરી રહ્યા છો, તમે પોતે વિચાર કરો, અડધી કલાક જતી રહીને તમને ખબર ના પડે. આ વસ્તુ તમે 10 વર્ષ પહેલાનું વિચારો કે 10 વર્ષ પહેલા તમને કોઈ વ્યક્તિએ ફોન કરીને કે તું ત્યાં ઉભો રહેજો, હું આવું છું. 10 વર્ષ પહેલા જ્યારે ઇન્ટરનેટ બહુ એટલું યુઝ નતું થતું, કોઈ વ્યક્તિને તમે એવું પૂછ્યું કે 10 વર્ષ પહેલા એનો ફોન કર્યો કે તું અહીંયા HK કોલેજ આગળ આવીને ઉભો રહેજો, હું આવું છું. એ 10 મિનિટ સુધી ના તેથી તમે 10 ફોન કરી દીધા, કેટલે છે જલ્દી આય, કેટલે છે જલ્દી આય. અત્યારે તમે વિચાર કરો, તમે બેઠા છો સાઈડમાં, મોબાઈલ વાપરી રહ્યા છો, પેલો તમારી બાજુમાં 10 મિનિટ ઉભો ને તો તમને ના ખબર હોય. કેમ? કારણ કે તમારું ધ્યાન એ વસ્તુમાં રહ્યું જ નથી, તમે ક્યાંક બીજે બિઝી થઈ ગયા. આ જ પ્રોડક્ટિવિટી ઘટાડે છે. પ્રોડક્ટિવિટી જે વધવી જોઈએ એ તમારા મોબાઈલથી નથી વધતી, ઘટી રહી છે. લોકોને એવું લાગે કે મોબાઈલ વાપરીશું એટલે એની અંદર ડેટા મળશે. ડેટા મળશે સારી બાબત છે, એનો યુઝ કરતા આવડે છે. આગળ જતા તમે આ બધી વસ્તુ જોશો, આપણે ભણવામાં આવશે. તમે આજે સપોઝ 2 મિત્રો છો, તમે કંઈક વાત કરી, નોર્મલી કંઈક વાત કરી રહ્યા છો, એવી વાત કરી રહ્યા છો કે યાર અત્યારે સિઝન ચાલે છે મિન્ત્રામાં, પુમાના શૂઝ જે છે 1500 રૂપિયા મળી જાય, એક્ઝામ્પલ છે. તમને ક્યારે આવું ફીલ થયું છે કે તમે કઈ વાત કરતા હોય તમારા ઇન્ટરનેટમાં દેખાય થોડા સમય પછી? આવું થાય છે તમારી સાથે કે સપોઝ તમે કોઈ 2 મિત્ર વાત, એક્ઝામ્પલ છે, સપોઝ હું છું, મારી જોડે કોઈ વ્યક્તિ ઉભો છે, એ વ્યક્તિનું મેં કંઈક નામ લીધું, XYZ એનું નામ છે, અને એ વ્યક્તિ ખાલી મારી જોડે મોબાઈલ નંબર શેર કર્યો. થોડી વારમાં એ વ્યક્તિ મારા મોબાઈલમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં એઝ અ સજેશન લિસ્ટમાં આવે છે. થાય છે આવું તમારી સાથે? થતું હશે. તમે 2 મિત્રો વાત કરી રહ્યા છો, કંઈક XYZ વાત કરી રહ્યા છો કે યાર પૂનમ પાંડે મરી ગઈ, પછી ખબર પડે બીજા દિવસે પાછી જીવતી થઈ. દિલ ના છે કે નહીં? તમે કોઈ પણ વાત કરી રહ્યા યાર કે અનંત અંબાણીના લગ્નમાં એસરા કેટલી સરસ લાગતી હતી, આલિયા કેટલી સરસ લાગતી હતી, આવી તમે કઈ રેન્ડમ જ વાત કરી રહ્યા છો. થોડા સમય પછી તમને એ જ બધું દેખાશે. ચલો તમે એ જ બધું છોડો, હું તમને કહું, તમે આવું વિચાર્યું, 2 મિત્ર જો ઉભા છો કે યાર મિન્ત્રામાં મસ્ત સેલ આવ્યો છે, રીબોકના ટી શર્ટ કે એડિડાસના ટી શર્ટ યાર સસ્તા મળી રહ્યા,
થોડી વારમાં તમે જોશો ને તો તમને તમારા ઇન્સ્ટાગ્રામમાં સજેશન લિસ્ટમાં બતાવશે અથવા તો એડમાં બતાવશે. આને જ કહેવાય બિગ ડેટા એનાલિસિસ. અત્યારે ઇન્સ્ટાગ્રામ તમારું ચાલુ હોય, તમે તમારા મોબાઈલનું ઇન્ટરનેટ ચાલુ રાખ્યું છે અને તમે કંઈ પણ કામ કરી રહ્યા છો, ઇટ મીન્સ કે એક રોબોટ છે તમારી દરેક વાતો સાંભળી રહ્યું છે. એ તમારા એના ઇન્ટરેસ્ટની દરેક વાતો તમને સજેશનમાં આપશે. તમે થોડી વારમાં ગયા મહિન્દ્રામાંથી ફાઇન્ડ આઉટ કર્યું પુમા શૂઝ, તમને લાગે 2000 ના બૂટ છે, ના જવાય, પાછા આવતા રહો. તમે પાછા આવતા રહ્યા. ઇન્સ્ટાગ્રામ કે રે હું તને સસ્તામાં પૂછું, બોલે જેવું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું જોયું તો 1000 રૂપિયામાં, તો ના માર તો મોંઘા. થોડીક વાર ગયા પછી જો 250 રૂપિયામાં મીશો ખોલી, ગરીબોનું એમેઝોન, ત્યાં રીબોક ની જગ્યાએ રીબુક લખેલા, એડિડાસ ની જગ્યાએ એબીબાઝ આપ્યું છે. તારા તો બૂટ જ જોઈએ, સિમ્બોલ જ જોઈએ છે, લે આ સિમ્બોલ. ગામડામાં ક્યાં ખબર પડવાની, પણ તમને ખબર છે કે ના મારે ઓરિજિનલ જોઈએ છે. તોય તમને સસ્તામાં. હવે સમજો, જે વ્યક્તિ કહેવાય ને કે ડિજિટલ લિટરેટ છે પણ ડિજિટલ એજ્યુકેટ નથી, જેને ડિજિટલ સાક્ષરતા ખબર નથી, પેલું કહેવાય ને બે શબ્દો હોય, શિક્ષિત હોવું ને સાક્ષર હોવું બે ફરક છે. જવાનું છે સાણંદ, પહોંચી જાય આણંદ, તો એને હું સાક્ષર કહીશ, શિક્ષિત નહીં કહું. તો ડિજિટલ સાક્ષરતા જરૂરી છે કે વ્યક્તિને એ ખબર નથી કે એબીબાઝ શું છે ને એડિડાસ શું છે. એને તો શું કામ થયું, એને તો સર્ચ કર્યું. હવે કોઈ વ્યક્તિએ સપોઝ એ બૂટ લઈ પણ લીધા, ફાયદો કોને થયો? જે તે કંપનીને. એ કંપનીને એ ફાયદો પહોંચાડવાવાળું કોણ હતું? ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાગ્રામ એની પાસેથી પૈસા લઈ લેશે, ભાઈ આટલો ચાર્જ થશે, એ મારી ત્યાંથી આવ્યો છે, લીડ જનરેટ થઈ, તું મને પૈસા આપ. એમનામ થોડી બિઝનેસ. આ સોશિયલ મીડિયા આટલું ફ્રી છે, તમને લાગે છે ફ્રી છે, ફ્રી નથી. એ ઢગલો પૈસા કમાય. માર્ક ઝુકરબર્ગ એમનામ ટોપ 10 માં છે, એની પાસે દુનિયાનો ચિક્કાર પૈસો પડ્યો છે, એમ નામ છે. એ ગાંડા નથી, એમને બિઝનેસ કેવી રીતે રન કરવાની ખબર છે. એને ખબર છે કે ભારત અને દક્ષિણ એશિયા સૌથી વધારે વસ્તી ધરાવે છે અને અહીંયા રહેલી વસ્તી સૌથી વધારે અનપ્રોડક્ટિવ વસ્તી છે. એને તમે એન્ટરટેનમેન્ટ આપો, કામ થઈ જશે. આ જ વસ્તી એવી છે કે જે તાત્કાલિક ધોરણે એક આખા ટ્વિટરને ટ્રેન્ડ પર લાવી દે છે, બોયકોટ માલદીવ્સ. જેની પોતાની ઓકાત મહેસાણાથી આગળ જવાનું નથી, એ લોકો ટ્રેન્ડ કરે છે, બોયકોટ માલદીવ્સ છે ને. આવી પ્રજાઓ તમે જોઈ હશે અને એના કારણે દેશને ભોગવવું પડે. બોય સપોર્ટ ઇઝરાયલ. તને ખબર છે ભાઈ ઇઝરાયલ શું કરે? ખાલી લખી દીધું, મારા ભાઈબંધે લખ્યું એટલે મેં લખ્યું. દેશની સરકારને પૂછ કોને સપોર્ટ કરે. યુએન ની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું સ્ટેટમેન્ટ છે, વી સપોર્ટ પેલેસ્ટાઇન. નરેન્દ્ર મોદી પોતે કહેશે વી સપોર્ટ પેલેસ્ટાઇન. કેમ? કારણ કે જે હાલત પેલેસ્ટાઇનની છે, જે હાલત ભારતની છે. પેલેસ્ટાઇનનું શું થયું છે? પેલેસ્ટાઇનમાં ઇઝરાયેલે જમીન પચાવી પાડી છે. ઇઝરાયલ શું કરે છે? જે તે આજુબાજુના દેશોની જમીન પચાવી પાડે છે, પછી દુનિયાને એવું કહે છે કે આ તો અમારી જમીન છે. ઇઝરાયલ પાવરફુલ કન્ટ્રી છે, એની પાસે શસ્ત્ર સારા છે, એની પાસે ટેકનોલોજી સારી છે, એટલે લડીને જમીન પચાવી પાડે છે. તો તમારી જોડે એ તો થયું છે, ચાઇનાએ જમીન તો પચાવી પાડી છે, તમારી જમીન પાકિસ્તાને પચાવી તો પાડી છે. તમે દુનિયામાં જાઓ છો યુએન જોડે કે અમારી જમીન પાછી અપાવો, તો પેલેસ્ટાઇન એ તો કરી રહ્યું છે કે અમારી જમીન પાછી અપાવો. તો તમારામાં પેલેસ્ટાઇનમાં ફરક શું છે? પણ અહીંયા બેઠેલા ચિંટુને ખબર નથી ને. એને તો એવું છે કે ઇઝરાયલ છે, ઇઝરાયલને જ સપોર્ટ કરવો જોઈએ. કેમ? કે પાવરફુલ કન્ટ્રી છે, ખબર પડે શું તો સપોર્ટ કરે, એના કારણે શું અસર થાય. ઈરાન તમારી સામે ઉભું રહી ગયું, અને ઈરાન શું છે? ભારતનું સૌથી સારું મિત્ર છે. તમે જીઓ પોલિટિકલ ઇન્ટરેસ્ટ સમજો તો તમને ખબર પડે કે આ ભારત છે. અહીંયા છે માલદીવ, અહીંયા છે લક્ષદ્વીપ. સમજો, આખું લોજિક સમજો તો ખબર પડે કે કઈ રીતે આગળ વધાય. મેં તમને પહેલા જ કીધું, વી આર ડિજિટલ લિટરેટ બટ વી આર નોટ ડિજિટલ એજ્યુકેટ. અહીંયા છે શ્રીલંકા, અહીંયા છે બાંગ્લાદેશ, અહીંયા છે મ્યાનમાર. ચાઇના શું કરી રહ્યું તમારી જોડે? પહેલું બંદર ચિત્તાગોંગ, બીજું બંદર યંગુન, ત્રીજું બંદર હમ્બનટોટા, ચોથું બંદર ગ્વાદર, પાકિસ્તાન. આને કહેવાય સ્ટ્રિંગ ઓફ પર્લ. આને કહેવાય મોતીની હારમાળા, સ્ટ્રિંગ ઓફ પર્લ. તમને બધી બાજુથી ઘેરી રહ્યું છે ચાઇના.
બધી જગ્યાએ નેવલ સ્ટેશન બનાવી રહ્યું છે. તમે એના કાઉન્ટરમાં શું કર્યું? તો અહીંયા માલદીવ છે, અહીંયા મોરેશિયસ છે, અહીંયા છે ઈરાન, ચાબહાર બંદર. ભારતે એના કાઉન્ટરમાં એક નવી પોલિસી ડેવલપ કરી. માલદીવ, મોરેશિયસ, ચાબહાર. અહીંયા ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે, જે ભારતની ધરતી પરથી જાય છે, પીઓકે. બરાબર છે. ભારતે શું કર્યું? ચાબહારથી પહોંચ્યા અફઘાનિસ્તાન. આ ભારતની પોલિસી છે. હવે અહીંયા બેઠેલા ચિંટુને ખબર નથી કઈ. એ તો આઈ ચપોટ ઇઝરાયલ, અલા ચપોટ, હમણાં પતી જશે બધું. કેમ? કારણ કે આ મુસ્લિમ કન્ટ્રી છે ઈરાન, ભારતનું સારામાં સારું મિત્ર છે. પેલેસ્ટાઇન મુસ્લિમ કન્ટ્રી છે, ભારતનું મિત્ર છે, ભારતે સપોર્ટ કર્યો છે, કારણ કે ભારતને ખબર કે જે મારી હાલત છે એની હાલત છે. હવે તમે અહીંયા માલદીવમાં મોદી સાહેબ એક દિવસ ખુરશી ઢાળીને બેસી ગયા એટલે અહીંયાથી પબ્લિક મંડી પડી, બોયકોટ માલદીવ, બોયકોટ માલદીવ. ખબર જ પડે તમે શું કરી રહ્યા છો. માલદીવે તરત જ કીધું કે અહીંયાનું નેવલ સ્ટેશન બંધ કરો, તમારા જેટલા પણ અહીંયા જેટલા પણ તમારા સૈનિકો છે બધાને બોલાવી લો પાછા, આમાં નથી જોઈતા. નો ડાઉટ માલદીવની બહુ મોટી આવક ભારત આપે છે, 500 કરોડનો ટુરિઝમનો બિઝનેસ છે માલદીવનો, ભારત આપી રહ્યું. પણ એવું નથી કે એકલું જ આપશે. એ તો આને કહેશે કે ભાઈ તું આવી જા, આ તો રાહ જોઈને જ બેઠું છે, તારે ખાલી ટુરિઝમમાં જ આપું છે, હું તને આપીશ, તું લઈ લેજા. સમજો, આ તો રાહ જોઈને જ બેઠું છે. આ તો ભારતના સંબંધો સારા છે એટલે ત્યાં સપોર્ટ કરીને બેઠું. હવે જે વ્યક્તિએ બોયકોટ માલદીવ કર્યું હતું એ જ વ્યક્તિના ચૂંટણી પછી કેવું બળી હશે એની, કારણ કે મોદી સાહેબની બાજુમાં જ માલદીવનો રાષ્ટ્રપતિ બેઠો હતો. એટલે ટ્વિટર પર ટ્વીટ ટ્રેન્ડ કરો કે સ્ટેટસ મૂકો તો પહેલા સમજી વિચારી મૂકો કે તમે શું કરી રહ્યા છો. એના કારણે શું થયું? ઈરાને તરત જ મેસેજ કર્યો કે તમારે ત્યાંથી એક ટ્વિટર ટ્રેન્ડમાં આવ્યું છે કે વી સપોર્ટ ઇઝરાયલ. તરત જ એસ જયશંકરે ફોન કર્યો, એવું કઈ નથી, અમે પેલેસ્ટાઇનના સપોર્ટમાં છીએ. હવે ઘટના શું બની હતી? ઘટના એ બની હતી ગયા વર્ષની. એ તો પાકિસ્તાનમાં બને ને તો મોદી સાહેબ ટ્વીટ કરે છે. મોદી સાહેબ એવું ટ્વીટ કર્યું હતું કે હમાસના બહુ બધા આતંકવાદીઓ ઇઝરાયલ પર ગયા, ઇઝરાયલના લોકોને કેદી બનાવીને લઈ આવ્યા. તો આ તો આતંકવાદી ઘટના છે. એ તો પાકિસ્તાનમાં તો કદાચ કોઈ આતંકવાદી હુમલો થયો હોય તો એક કોન્ડોલન્સ મેસેજ છે. પ્રધાનમંત્રી છે ને તો દુનિયાના દરેક દેશો સાથે સંબંધ રાખવાનો. એને શું મેસેજ કર્યો હતો કે ભાઈ પાકિસ્તાનમાં સપોઝ થયું હોય તો પાકિસ્તાનમાં શું કે ભાઈ પાકિસ્તાનમાં થયેલો જે આતંકવાદી હુમલો છે એ નિંદનીય છે, એકચ્યુઅલમાં એ નિંદનીય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં આતંકવાદી હુમલો તો નિંદનીય જ છે. આટલો મેસેજ હતો. અહીંયાના ચિંટુએ પકડી લીધું કે ના સાહેબે ઇઝરાયલને સપોર્ટ એટલે નથી કર્યો. યુએન નો રિપોર્ટ તો વાંચ. એ તો અમેરિકામાં થયો હોય, પાકિસ્તાનમાં થયો હોય, શ્રીલંકામાં થયો હોય કે ઇઝરાયલમાં, આતંકવાદી હુમલો ખરાબ જ છે, દરેક જગ્યાએ ખરાબ છે. તમે જે ટ્રેન્ડ કરો છો એની અસર અહીંયા પડે છે. ચાબહાર બંદર માટે ઇઝરાયલ ધમકી આપે છે, વિચારજો કરો. અમે આના જ સપોર્ટમાં છીએ, તમારે એના સપોર્ટમાં રહ્યું તો આનું વિચારજો. ભારતે તાત્કાલિક કીધું કે ના અમે લોકો તમારા જ સપોર્ટમાં છીએ. હમણાં ગયા મહિને ચાબહાર બંદરને મંજૂરી મળી. ચાબહારની મંજૂરી કેમ જરૂરી છે? ત્યાંથી પહોંચવાનું છે ક્યાં? અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનથી ક્યાં આવશે? ઇન્ડિયા. ભવિષ્યમાં પીઓકે તમારે કેપ્ચર કરવું હોય તો તમારે અફઘાનિસ્તાન જવું જ પડશે. ભવિષ્યમાં તમારે પીઓકે જોઈએ તો તમારે બલુચિસ્તાનને કવર કરવું પડશે. બલુચિસ્તાન ઈરાનની બાજુમાં છે. અહીંયા ઇન્ડિયન નેવી, ઇન્ડિયન આર્મી પહોંચશે તો અહીંયા બધું થશે. અહીંયા બેઠેલા કઈ ખબર નથી, દે ધનાધન મેસેજ કરે. સમજણ પડે છે? એટલે ભારતમાં ઇન્ટરનેટ મિરેકલની જગ્યાએ હઝાર્ડસ છે, ડિઝાસ્ટર સાબિત થઈ શકે છે. ભારતના લોકોને બુદ્ધિ નથી દોડતી ઘણી વખત કે અમે શું ટ્વીટ કરી રહ્યા છીએ. પછી તો ભારત સરકાર છે, સરકારને ખબર છે કે અમારે શું કરવાનું. તરત જ માલદીવને કીધું ના ના તમે તમારા સારા મિત્રો છે, પાણી જોઈએ ને અમે મોકલાઈશું. આ લોકો જોડે પીવાનું પાણી નથી, દરિયાની વચ્ચે રહે છે. ભારત કે કેટલું પાણી છે? મારી જોડે ભરપૂર પાણી છે, ચોમાસું આવશે ને આમ મોકલી દઈશ. કેટલા ટેન્કર જોઈએ? ભરપૂર પાણી મોકલે, બધું નોર્મલ થઈ ગયું. પણ તમે સમજો છો આ વસ્તુઓ બનતી હોય છે આપણી સાથે, આપણને ખબર નથી હોતી. આપણે એને એવું વિચારીને ચાલીએ છીએ કે ભાઈ ચલો કોઈકને સારું દેખાડવા. કોઈ તમારું નથી જોતું. તમને ઓળખે છે કોણ? ગણી 10 જણા. તમારા ઇન્સ્ટાગ્રામમાં 500 જણા છે તો એમાં તમારા પર્સનલ તો 10 જ જણા છે. બાકી તો તમે રિક્વેસ્ટ મોકલી તમે સામેથી મોકલી છે ને એક્સેપ્ટ કરી, બાકી એને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. સમજો છો? એને તમારામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ જે છે એ દેવા 10 થી 15 જ જણા છે.
કે જે તમારા સ્ટેટસને જોઈને કદાચ તમારા હાય હામાં હા કરે, બાકી એનો કોઈ મતલબ નથી. બરાબર, એક નાનો ટોપિક છે, આપણે સમજી લઈએ. સ્પેસની વાત કરતા હતા આપણે. મેં તમને એક શબ્દ આપ્યો કે સ્પેસ ભારતમાં થુંબામાં ભારતે સૌથી પહેલો જે રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાવ્યું છે એનું નામ છે ટલ્સ. થુંબાનું જે રોકેટ લોન્ચિંગ સ્ટેશન છે ને એનું નામ છે ટલ્સ. આનો કહેવાય થુંબા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. હવે સમજો, આના માટે એક પ્રશ્ન તમને ડીવાયસમાં પૂછેલો હતો. કેમ? હવે આપણું સ્પેસ ચેપ્ટર મેં ચાલુ કર્યું. અહીંયાથી જો પહેલો ટોપિક છે, બહુ નાનો ટોપિક છે, એટલે સમજાવું. આ છે શ્રીલંકા અને અહીંયા છે વિષુવવૃત્ત, ઇક્વેટર. હવે સમજો, થુંબા જે છે એ એક્ઝેક્ટ અહીંયા ક્યાંક છે. આ ત્રિવેન્દ્રમ છે, અહીંયા ક્યાંક તમારું થુંબા છે. નાનો આઇલેન્ડ છે, થોડો એકદમ નજીક છે ત્રિવેન્દ્રમ. આ જે એરિયા છે, આ એરિયા કોની નજીક છે? વિષુવવૃત્ત. પૃથ્વી ચપટી છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ થી ચપટી છે, વચ્ચેથી પહોળી છે. બરાબર છે, વચ્ચેથી પહોળી છે. હવે સમજો, પૃથ્વીની અંદર એક વસ્તુ છે ગુરુત્વાકર્ષણ બળ. તમે એક સિમ્પલ ને સાદું લોજિક મારો કે મારે જવાનું છે રોકેટને ઉપર લઈ જવાનું, એટલે ક્યાં? પૃથ્વીની બહાર લઈ જવાનું. એનો મતલબ શું થાય કે તમે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છો. બરાબર, પૃથ્વી સપોઝ સમજો કે આ પૃથ્વી છે અને મારે આવી રીતે પૃથ્વી છે આપણી, મારે અહીંયાથી રોકેટ લોન્ચ કરવું છે, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તો દરેક વસ્તુ નીચે ખેંચી રહ્યું છે. હું પૃથ્વીની ઓપોઝિટ દિશામાં જઈ રહ્યો છું અને ઓપોઝિટ દિશામાં જઈશ એનો મતલબ શું થાય કે જો વધારે ગુરુત્વાકર્ષણ બળ લાગશે તો નીચે આવી જઈશ. તો મારે એવી જગ્યા પસંદ કરવી પડે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગતું હોય. પૃથ્વીના એવા એરિયા કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ, પૃથ્વીનું ભૂચુંબકીય બળ અથવા તો એને કહીએ જીઓમેગ્નેટિક ફોર્સ, અથવા તો આપણે એને કહીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ જે જગ્યાએ ઓછો લાગી રહ્યો છે તે વિષુવવૃત્ત. એનું મુખ્ય કારણ છે સ્મોલ જી, ગ્રેવિટેશનલ એક્સેલરેશન. પૃથ્વી, આપણી પૃથ્વી, કન્સેપ્ટ ખબર હશે ને, જવાબ આવડી જશે, ચિંતા ના કરતા. આ પૃથ્વી છે, આપણો પોલાર એરિયા છે. પૃથ્વીનો આ ભાગ, હું જો પૃથ્વીના કટકા કરું, પીસીસ પાડું, તો સૌથી મોટો કટકો કયો આવે? વિષુવવૃત્તનો. વચ્ચેથી ચપટી છે ને, તમે સપોઝ એક નારંગીના આડા સ્લાઇસ કરો તો સૌથી મોટી સ્લાઇસ કઈ આવે? વચ્ચેનો ભાગ. અને સૌથી નાનો ભાગ કયો આવે? ઓછો. બરાબર, એનો મતલબ જો હું રેડિયસ પ્રમાણે જોવા જાઉં તો આની રેડિયસ વધારે હશે અને ઉપરના ભાગની ત્રિજ્યા ઓછી હશે. સીધું સાદું લોજિક છે. ઓકે, જી મતલબ ગ્રેવિટેશનલ એક્સેલરેશન, ગુરુત્વીય અચળાંક અથવા તો ગુરુત્વીય પ્રવેગ કહેવાય. પૃથ્વી પર જેટલા પણ પદાર્થો છે, જેટલા પણ, એમાં આપણે પણ આવી ગયા, આ બધા પર પૃથ્વીનો એક પ્રવેગ લાગે છે અને આની વેલ્યુ છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એની વેલ્યુ છે, પણ આ વેલ્યુ છે ધ્રુવ પ્રદેશો પર. હવે તમે સમજો, હું એવું કહું કે કોઈ પણ પદાર્થને આ એરિયામાં કોઈ પદાર્થ પડતો હોય તેને વધારે અંતર કાપવું પડશે સમજાવવા માટે. એકચ્યુઅલી આ લોજિક આ નથી, ખાલી તમને સમજાવવા. એને આ અંતર કાપવું તો વધારે સમય લાગશે, યસ ઓર નો? આ અંતર કાપવું તો ઓછો સમય લાગશે. તો આ બંનેમાં વેગ એટલે અંતર ભાગ્યા સમય. બરાબર, વેગ એટલે અંતર ભાગ્યા સમય. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. અને આના બરાબર શું હતું? સમય. ઓકે, તો પ્રવેગનો મતલબ શું થાય? પ્રવેગનો સમય અંતર ભાગ્યા સમયનો વર્ગ થાય. આ સમય પાછો નીચે આવી જાય, આવો થાય. જો એની વેલ્યુ લખો, 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એટલે જે છેદ છે એનો શું છે? વર્ગ. છેદમાં શું છે? વર્ગ. તમે અહીંયા વધારે અંતર કાપો છો અને છેદની સંખ્યા મોટી હોય તો તમારો જવાબ નાનો મળે કે મોટો મળે? છેદની સંખ્યા. એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંયા સંખ્યા 9 છે અને બીજા એકમાં સંખ્યા 8 છે, એક્ઝામ્પલ છે. તો આ બંનેની સંખ્યા, બેમાંથી સંખ્યા કઈ મોટી છે? 9. તો 9 ની જે સંખ્યા હશે, જે છેદમાં 9 છે, એના કારણે આ જી ની વેલ્યુ વધુ મળે કે ઓછી મળે? ઓછી મળે. છેદ મોટો હોય તો વેલ્યુ ઓછી મળવાની. સમજણ પડે છે? તો અહીંયા જે વિષુવવૃત્તમાં કોઈ પ્રદેશ હશે એનો સમય વધારે લાગે. સમય ક્યાં છે? છેદમાં. તો એમાં વેલ્યુ વધુ મળશે કે ઓછી મળશે? ઓછી મળશે. એનો મતલબ કે વિષુવવૃત્ત પર જી ની વેલ્યુ ઓછી આવશે. ખબર પડી રહી છે?
અહીંયા વેલ્યુ છે 9.78, એટલું યાદ રાખો ને ખાલી. અને અહીંયા વેલ્યુ છે 9.81. આપણને એવું લાગે કે આટલો સામાન્ય ડિફરન્સ, બહુ મોટો ડિફરન્સ છે. તમે અત્યારે 65 કિલોગ્રામના હો અહીંયા અમદાવાદમાં, તો આપણે વિસુરથી નજીક કહેવાય. એટલા બધા નહીં, પણ કર્કવૃતથી તો નજીક છે આપણે. અમદાવાદ એટલે કર્કવૃતથી નજીક છે. તમારું વજન અહીંયા 9.1, તમારું વજન અહીંયા 65 કિલોગ્રામ છે. તમે જેવા જતા રહો શ્રીલંકા અથવા તો નીચે વિષુવવૃત્ત પર, તમારા વજનમાં અમુક ગ્રામનો ફરક આવશે, તમે હલકા થઈ જશો. તમે અહીંયાથી જતા રહો રશિયા, તમારા વજનમાં ફરક આવશે, તમે ભારે થઈ જશો. એનો મતલબ શું થાય કે જે પદાર્થ ધ્રુવ પ્રદેશોમાં છે એનું વજન વધે છે, જે પદાર્થ વિષુવવૃત્તમાં છે એનું વજન ઘટે છે. ક્લિયર? તમે આવું સાંભળ્યું હશે કે ચંદ્ર પર કોઈ પદાર્થ લઈ જાઓ તો એનું વજન 6 ભાગનું થઈ જાય. આવું સાંભળ્યું હશે. તમે અહીંયા 60 કિલોગ્રામમાં છો, તમે ચંદ્ર પર જતા રહો, તમે 10 કિલોગ્રામ તમારું વજન થાય. કેમ? કારણ કે ત્યાં એનો જે સ્મોલ જી છે 6 ભાગનો છે. વજન એટલે W = mg. m એટલે માસ એટલે આપણું દ્રવ્ય. માસમાં કોઈ બદલાવ, તમે અહીંયાથી રશિયા જાઓ તો તમારા શરીરમાં 2 હાથ ને 2 પગ જતા રહે એવું તો નથી. એઝ ઇટ ઇઝ છે. દ્રવ્ય એનું એ છે, પણ વજન છતાં પણ વધે છે, કારણ કે જી ની વેલ્યુ વધે છે. દ્રવ્ય ઘટશે, સોરી, દ્રવ્ય એઝ ઇટ ઇઝ રહેશે, જી ની વેલ્યુ ઘટશે તો વજન પણ ઘટશે. હવે તમે સમજો થુંબા જ્યાં છે એ વિષુવવૃત્તની નજીક છે, એટલે થુંબા આગળ આ જી ની વેલ્યુ ઓછી છે. જી ની વેલ્યુ ઓછી છે એટલે ગુરુત્વાકર્ષણ બળની અસરો પણ ઓછી છે, જેને હું જીઓમેગ્નેટિક ફિલ્ડ કહીશ. જીઓમેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય એટલે અહીંયા તમે કોઈ પણ સેટેલાઇટને ઉપર, અહીંયા કોઈ રોકેટને લોન્ચ કરો છો, તો એ રોકેટ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઓછું છે, એટલે તમે પૃથ્વીની વિરુદ્ધ દિશામાં જતા હોય તો આને ઓછા બળતણે પણ તમે ઉપર લઈ જઈ શકો, કારણ કે નીચે આવવાની શક્યતાઓ ઓછી થઈ ગઈ છે. ક્લિયર થાય છે? ખબર પડી રહી છે બધાને? જીઓમેગ્નેટિક ફિલ્ડ ઓછું છે એટલે થુંબા આગળ આપણે સૌથી પહેલા લોન્ચ કર્યું. પણ થુંબાની સૌથી મોટી પ્રોબ્લેમ છે એનું લોકેશન. પૃથ્વી ફરે પશ્ચિમથી પૂર્વ. થુંબામાં રોકેટ હંમેશા કર્વેચર જાય. થુંબાનું રોકેટ જાય છે આમ, એટલે કે પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં જાય. પૃથ્વી આમ ફરી રહી છે, રોકેટ આમ જઈ રહ્યું છે. હવે તમે ક્યારે ક્રિકેટ રમતા હોય કે સાયકલ ચલાવી કે બાઇક ચલાવી, તમને ખબર હશે, તમે પવનની વિરુદ્ધ દિશામાં આવો તો તમારે વધારે બળતણ લગાવવું પડે, અથવા તો વધારે બળ લગાવવું પડે એની સામે જવા માટે. આપણે ઓલરેડી પહેલી વાર છીએ, બળતણ ઓછું છે, વાપરતા આવડતું નથી, તો પહેલી વખત રોકેટ લોન્ચ કર્યું એટલે જતું તો રહ્યું 40 કિલોમીટર, પણ એની રેન્જ હતી 80 કિલોમીટરની. પણ આપણે 40 કિલોમીટર સુધી પહોંચાડી શક્યા. એનું રીઝન હતું કે આપણે વિરુદ્ધ દિશામાં રોકેટ લોન્ચ કર્યું. ઘણી વખત એવું થાય કે આ રોકેટ અહીંયાથી કૂદીને પાછું જો સેટ ના થાય તો આ બાજુ આવે, જમીન પર પડે, લોકો લુંગી પકડીને દોડે કે એ આવ્યું. આવું થોડી હોય કે તમને રોકેટ દેશના સામાજિક આર્થિક વિકાસ માટે મોકલ્યું તો અમારી પર નાખવા નહીં. એટલે પહેલી પ્રાયોરિટી યાદ રાખજો કે કોઈ પણ રોકેટ સ્ટેશન હોય, દુનિયાનું કોઈ પણ રોકેટ સ્ટેશન હંમેશા દરિયા કિનારે હોય. હંમેશા દરિયા કિનારે, કે બાય ચાન્સ કોઈ પ્રોબ્લેમ થાય તો દરિયામાં રોકેટ પડે. પણ એ રોકેટ કોઈ પણ દેશના પશ્ચિમ દરિયા કિનારે નહીં, પૂર્વ દરિયા કિનારે હોય. હવે તમે જો, હવે આપણે કોને લોન્ચ કર્યું હતું? શ્રી હરિકોટા અહીંયા છે. તો પહેલા આપણે થુંબા કેમ સિલેક્ટ કર્યું હતું? જીઓમેગ્નેટિક ફિલ્ડ ઓછું છે એટલે. પણ ભવિષ્યમાં આપણી પાસે કોઈ પ્રોબ્લેમ થાય ને રોકેટ આ બાજુ ઉડીને પાછું આવે, એના કરતા બેટર છે કે અહીંયા રાખો. અહીંયા શ્રી હરિકોટા વિષુવવૃત્તથી તો નજીક જ છે, પણ થુંબા જેટલું નથી. તો તમને એવું ક્વેશ્ચન થાય કે સર તો ચેન્નઈ કેમ ના રાખ્યું? એના કારણો અલગ છે, થોડી વાર. શ્રી હરિકોટા અહીંયા છે, અને શ્રી હરિકોટા હવે તમે અહીંયાથી રોકેટ લોન્ચ કરો તો ક્યાં જશે? જે દિશામાં પૃથ્વી જઈ રહી છે એ દિશામાં. ખ્યાલ આવે છે? જે દિશામાં પૃથ્વી, સપોઝ મારી પાસે સમજો કે આ પૃથ્વી ફરી રહી છે, આ પૃથ્વી આવી રીતે ફરી રહી છે, મેં રોકેટ અહીંયાથી લોન્ચ કર્યું અને આ રોકેટ આમ જ જઈ રહ્યું છે, પૂર્વ દિશાથી પશ્ચિમ તરફ, સોરી અહીંયાથી આ બાજુ જઈ રહ્યું છે, બરાબર, પૂર્વ દિશા તરફ. પોતે ભારતના પૂર્વ દરિયા કિનારે છે, પૂર્વ તરફ જ જઈ રહ્યું છે. પૃથ્વી પણ ક્યાં ફરી રહી છે? પશ્ચિમથી પૂર્વ. એટલે આને લિફ્ટ મળશે, ધક્કો મળશે. તમે જે દિશામાં પવન હોય
એ જ દિશામાં જોડે જતો તો તમને પવન ધક્કો મારશે, તો બળતણ ઓછું વપરાશે. પહેલું રીઝન. બીજું, શ્રી હરિકોટા સેમ વિષુવવૃત્ત થી નજીક છે. અને ત્રીજી મેઇન કન્ડિશન છે શ્રી હરિકોટાનો વરસાદ. તમને એવો ક્વેશ્ચન થાય કે સાહેબ ચેન્નઈ સૌથી આનાથી નજીક તો ચેન્નઈ હતું, ચેન્નઈ રાખી દેવાય ને, કે ચેન્નઈ પૂર્વ તરફના દરિયા કિનારે છે, આને લિફ્ટ મળે. વિષુવવૃત્ત આના કરતા વધારે નજીક છે, પણ ચેન્નઈની સૌથી મોટી પ્રોબ્લેમ છે વરસાદ. તમે આગળ જતા ભૂગોળમાં ભણશો, આવશે તમારી પાસે ભારતની વર્ષા ઋતુ, એની અંદર તમે એવું ભણશો કે ભારતમાં દક્ષિણ ભારતમાં સ્પેશિયલી જે તમિલનાડુનો એરિયા છે ત્યાં 6 મહિનાથી વધારે વરસાદ પડે. કેમ? 4 મહિના તો વરસાદના સિઝન છે જ, પણ આગળ જઈને તમે એવું ભણશો કે નૈઋત્યના પવનો આગળ જઈને અહીંયાથી આમ છૂટા પડીને આ બાજુ જશે. મેઘાલયમાં 3 પર્વતમાળા છે, ગારો, ખાસી અને જૈંતિયા. ત્યાંથી પવનો પાછા ભટકાઈને પાછા આવે અને દિવાળીના સમયમાં એટલે કે 9 સપ્ટેમ્બર ઓક્ટોબરના સમયમાં આ પર્વતોમાં ભટકાયેલા પવનો પાછા આવીને બંગાળની ખાડીમાં, અહીંયા તો એને વરસાદ નાખી દીધો છે, બંગાળની ખાડીમાંથી ભેજ એકઠો કરીને તમિલનાડુમાં વરસાદ કરે. હવે તમે મંગળયાન મૂવી જોયું ને તમને ખબર પડશે કે મંગળયાન જે લોન્ચ કરવાના આગલા દિવસોમાં બહુ વરસાદ હતો. શ્રી હરિકોટામાં વરસાદ પડે છે પણ તમિલનાડુ જેટલો નહીં. તમિલનાડુમાં આખા વર્ષમાં 6 મહિના વરસાદ પડે. હવે આપણે એવું રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાય કે 6 મહિના જ ચાલે, એવું તો ના ચાલે. દેશના આર્થિક નુકસાન છે. એટલે પછી બાકી ચેન્નઈ સૌથી બેસ્ટ જગ્યા હતી. બેંગ્લોર થી પણ ચેન્નઈ નજીક છે. બેંગ્લોર જો તો અહીંયાથી ચેન્નઈ લગભગ 250-300 કિલોમીટર આવી જાય. તો બેંગ્લોર થી આપણું મેઇન હેડક્વાર્ટર ઈસરો બેંગ્લોર થી પણ નજીક છે, પણ છતાં ચેન્નઈની જગ્યાએ આપણે શ્રી હરિકોટાને પસંદગી કરી, કારણ કે એક તો દરિયા કિનારે છે, ગમે ત્યારે દુર્ઘટના થશે બધી પશ્ચિમ બંગાળની ખાડીમાં થશે, લિફ્ટ મળે છે, ધક્કો વાગે છે, અને ધક્કો વાગવાની સાથે સાથે વરસાદ પણ ઓછો આવે. આ એનું મેઇન રીઝન. દુનિયાના મોટા ભાગના રોકેટ લોન્ચિંગ સ્ટેશન વિષુવવૃત્તની આસપાસ જ હશે. જેમ કે એક છે ફ્રેન્ચ ગુયાના, હમણાં વર્લ્ડ કપ થયો, પેપુઆ ન્યૂ ગિનિયા કરીને એક દેશ છે, તમે નામ સાંભળ્યું હશે. પેપુઆ ન્યૂ ગિનિયા, હમણાં વર્લ્ડ કપ થયો એમાં એક ટીમ હતી પેપુઆ ન્યૂ ગિનિયાની, PNG. આજે બધા બ્રાવોના બધા છે ને, એ બધા એની આજુબાજુના દેશના જ છે. તો એ જે પેપુઆ ન્યૂ ગિનિયા દેશ છે એમાં દુનિયાના મોટા ભાગના રોકેટ લોન્ચિંગ સ્ટેશન એકદમ વિષુવવૃત્ત કટ કરે છે. ત્યાં USA નાસાનું સેન્ટર છે, એલન મસ્કનું પોતાનું સેન્ટર છે, બરાબર, સ્પેસએક્સનું પોતાનું સેન્ટર છે, ફ્રાન્સનું સેન્ટર છે, બધાના સ્પેસ સેન્ટર ત્યાં છે, કારણ કે એકદમ વિષુવવૃત્ત પર છે. અને એટલે ત્યાંથી બહુ ભારે રોકેટ, આપણું સૌથી ભારે રોકેટ આપણું જે GSLV છે 640 ટનનું છે. સ્પેસએક્સ પાસે 900 ટનના રોકેટ છે. એ બધા રોકેટ ત્યાંથી લોન્ચ કરે છે. ખ્યાલ આવે? એટલે તમને એક આવો પ્રશ્ન પૂછે કે કોઈ પણ પ્રક્ષેપણ ક્ષેત્ર અથવા તો પ્રક્ષેપણ સ્ટેશન વિષુવવૃત્ત નજીક જ કેમ રાખવામાં આવે? એનું મુખ્ય કારણ છે ભૂચુંબકીય અસરો, જીઓમેગ્નેટિક ફિલ્ડની અસરો. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ.